સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આરતી રાધિકા રમણ કી આપણે જોઈ રહ્યા છીએ. તેમાં આજે આપણે જોઈશું આરતી એટલે પ્રેમના 8 અક્ષર. અગ્નિનું પ્રાધાન્ય ઉત્સવમાં. સૌપ્રથમ આપણે જોઈશું આરત. પર કાજ હી દેહ કો ધારે ફીરો, પરજન્ય યથારત હૈ વિરહ. મો વિશ્વાસી સુજાન કે આંગન, મો અસુવાન કો લે વરસો. આનંદ કર. હે કૃષ્ણ, આપે તો બીજાની ભલાઈને માટે જ જન્મ લીધો છે. હે કૃષ્ણ, આપે તો બીજાની ભલાઈ માટે જ જન્મ લીધો છે. એટલા માટે આપે આ સ્વરૂપ ધારણ કર્યું છે. જેમ આકાશમંડળમાં મેઘ વરસવાને માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ આવે છે અને જાય છે, એટલા માટે દુઃખી જીવો ઉપર વાદળની જેમ એટલે કે મેઘોની જેમ એક સરખો વરસવાની લાલસામાં મેઘશ્યામદેહ ધારણ કર્યો છે. આપ બધી ગોપીઓને ત્યાં વરસો છો, પણ મારે ત્યાં ક્યારે પણ વરસતા નથી. કદાચ મારે ત્યાં આવતા આવતા આપની પાસે વરસાવવા માટે જળરૂપી સ્નેહ એટલે કે સ્નેહરૂપી જળ રહેતું નહીં હોય, તો હું પણ વિશ્વાસપૂર્વક ચતુર સુજાન આપને કહું છું, મારા આંગણામાં આપ મુજ વિરહિણીના આંસુઓને લઈને પણ વરસી જાઓ. પ્રેમાશ્રુ ન સહી વિરહ આશ્રય સહી. અરે મારા પ્રભુ, ધ્યાન આપજો. અહીં ગોપી કહી રહી છે, હે કૃષ્ણ, આપે તો બીજાની ભલાઈ માટે જ જન્મ લીધો છે, એટલા માટે આપે આ સ્વરૂપ ધારણ કર્યું છે. જેમ આકાશમંડળમાં મેઘ વરસવાને માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ આવે છે અને જાય છે, એટલા માટે દુઃખી જીવો ઉપર વાદળની જેમ એટલે કે મેઘોની જેમ એક સરખો વરસવાની લાલસામાં મેઘશ્યામદેહ ધારણ કર્યો છે. આપ બધી ગોપીઓને ત્યાં વરસો છો, પણ મારે ત્યાં ક્યારેય પણ વરસતા નથી. કદાચ મારે ત્યાં આવતા આવતા આપની પાસે વરસાવવા માટે જળ રહેતું નહીં હોય એટલે કે સ્નેહરૂપી જળ રહેતું નહીં હોય, તો પણ હું વિશ્વાસપૂર્વક ચતુર સુજાન આપને કહું છું, મારા આંગણામાં આપ મુજ વિરહિણીના આંસુઓને લઈને પણ વરસી જાઓ. પ્રેમાશ્રુ ન સહી વિરહ આશ્રુ સહી. ત્યારબાદ છે આરતી એટલે પ્રેમના 8 અક્ષર. આરતી એટલે પ્રેમના 8 અક્ષર. કવિઓએ કહ્યું છે કે 2.5 અક્ષર પ્રેમ કા પढ़े સો પંડિત હોય. કવિઓએ જે અર્થમાં આ વાત કહી છે, તારણ કાઢનારાઓએ એનો આશય જ બદલી નાખ્યો. એનો મૂળ આશય અર્થ કરનારાઓએ આરતી અને પ્રેમ કરી નાખ્યો, કારણ કે એમાં 8 અક્ષર છે. એનો વાસ્તવિક નિર્ણય અથવા ઈશારો કૃષ્ણની તરફ છે, કારણ કે કૃષ્ણ શબ્દમાં પણ 8 અક્ષર છે. વાસ્તવમાં પ્રેમ કોઈ ભણવાની ચીજ વસ્તુ નથી. પુસ્તકમાં કૃષ્ણ જ ભણવાની ચીજ છે. જ્યારે પ્રહલાદજી ભણવા ગયા ગુરુના આશ્રમમાં, કદાચ જો તે પુસ્તકમાં પ્રેમ ભણતા તો પિતા હરણ્યકશિપુથી સમાધાન કરી લેત. જે થયું તે થતે નહીં. એમને પુસ્તકમાં 8 અક્ષર પ્રેમની જગ્યાએ કૃષ્ણને વાંચ્યા, ભણ્યા અને પિતાથી પ્રેમ થયો નહીં. જે અસંભવ હતું તે જ સામે પ્રત્યક્ષ થયું. આ કારણે 8 અક્ષરનો અર્થ કૃષ્ણ કરવો જોઈએ. કૃષ્ણ નામ જપતે શ્રવણ સુન્યોરિયાલી. કૃષ્ણ નામ જપતે શ્રવણ સુન્યોરિયાલી. ભૂલી રે ભવના હો તો બાવરી ભઈ રે. કૃષ્ણ નામ જપતે શ્રવણ સુન્યોરિયાલી. ભૂલી રે ભવા
તો બાવરી ભઈ રે. હવે ત્યારબાદ આવે છે વિરહ. विरह. या मार्ग में विरह ही मुख्य है. विरह न होए तो या को फल सिद्ध न होए. जैसे काचे घड़ा में रस भरियो तो ठहराए, तैसे विरह अग्नि करी या को हृदय शुद्ध होए, तब यह भगवत रस के योग्य होए. ताते भगवदीन को संग सर्वदा करनो. जब भगवदीय ठाको प्रभु की सुधि करावे, तब या के स्वरूप को ज्ञान होए. जो हूँ कौन हूँ और मेरो प्रभु ते कहा संबंध है. महदन के मुख सो ब्रह्म संबंध को भाव सुनी के वाको अहर्निश मनन करे, तब विरह होए. जब अति विरह भयो, तब संसार के माया मोह अहंकार आदि विरह अग्नि में भस्म हो जाए. शुद्ध अंतःकरण होय. फेरी प्रभु सोहु या के बिना रहियो न जाए, और या सोहु प्रभु बिना रहियो न जाए. ત્યારબાદ છે अलौकिक अग्नि. अलौकिक अग्नि. या जानकी जी को श्री जानकी जी को जब रावण को मार के लंका ते लाए, तब श्री रघुनाथ जी ने कही, जो तुम राक्षस के घर में रही तासो प्रथम अग्नि में प्रवेश करो, तब हो अंगीकार करूंगा. अग्नि में तुम्हारी परीक्षा होगी. तब श्री जानकी जी ने अग्नि में प्रवेश किया, परंतु सांझ को आँच कहा, अग्नि शीतल भई. तैसे ही श्री महाप्रभु जी आप अलौकिक अग्नि है. सो इनके द्वारा शुद्ध करी के संसार रूपी राक्षस में रही के ये जीव भगवत विमुख भय तिनको अंगीकार किए. ત્યારબાદ છે આર્ત. ત્યારબાદ છે આર્ત. यहाँ तासो कहिए, यहाँ तासो कहिए, जो प्राण वल्लभ में दृढ़ व्रत तथा मिलवे की आरत. जो काल मिले सो आज ही अब ही रात दिन यही प्रयत्न रहे. संतोष न रहे, विवेक विचार रहित होय, प्रभुन के मिलवे में तासो आरत कहिए. ત્યારબાદ છે અગ્નિનું પ્રાધાન્ય ઉત્સવમાં. અગ્નિનું પ્રાધાન્ય ઉત્સવમાં. દશહરાને એટલે કે દશેરાને દિવસે આકાશ દીવો થાય, જેને પ્રેમ લક્ષણા કહેવાય, જેથી જ્વારા અંકુર રૂપે ધરાવાય. દીપાવલીને દિવસે દીપમાલિકા થાય, દીપની આવલીને દીપાવલી કહેવાય, જેથી બીજા દિવસે અન્નકૂટ આરોગે, જેને પ્રેમનું ભક્ષણ કહેવાય. હોળીને દિવસે જ્વાલાઓ થાય, દીપાવલી આવલીને હોળી કહેવાય, જેને પ્રેમનું લક્ષણ કહેવાય, જેથી હૈયું ડોલી ઉઠે અને તેથી ડોલ ઝૂલે. છોડીની આવલીને દાવાનલ કહેવાય, તેને પ્રેમનું લક્ષણ કહેવાય, જેથી ડોલને બીજે દિવસે ફૂલ મંડળી આવે અને તે આવલીનું હૃદયમાં ગમન થાય અને તે અંદર અંદર વ્યાપે, ત્યારે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થાય. દશેરા તપ્તોદક સ્નાન. દશેરા તપ્તોદક સ્નાન. નવ વિલાસ આપે રસ ભર્યા કર્યા. નવ વિલાસ આપે રસ ભર્યા કર્યા. કારણ કે સગુણ અને નિર્ગુણ ભક્તજનો આળસ ભર્યા પ્રભુને એક ભક્તનો વિરહ છોડાવીને બીજા ભક્તો સાથે રસદાન કરવા માટે પ્રથમ નિકુંજ ભવન બાદ સંકેતવન ઇત્યાદિ નવે સ્થળોમાં પધરાવે છે અને એ રીતે નવ વિલાસમાં નિજ ભક્તોના મનોરથ પૂર્ણ કરે છે. તેમાં મુખ્ય ચંદ્રાવલીના વિરહ પછીના મિલનનો રસાત્મક ભાવ અને નવ ભક્તો તેમજ દસમા નિર્ગુણ ભક્તની ભાવનાથી દશેરાએ પ્રભુને તિલક
અક્ષત કરીને જ્વારા એટલે અંકુરાર્પણ ધરાય. તેમાં મુખ્ય શ્રી સ્વામિનીજીએ દશમીએ પ્રભુ ઉપર વિજય કર્યો એ ભાવથી જ્વારા અંગીકાર કરાયા છે. પ્રભુ શ્રી સ્વામિનીજીના મનોરથ તો સદા સર્વદા પરિપૂર્ણ કરી રસદાન કરે છે જ. દશેરાએ પ્રભુ મસ્તકે જ્વારા ધરવાની ભાવના એ છે કે શ્રી સ્વામિનીજીના ચરણમાં જવનું ચિહ્ન છે. તે ચિહ્ન જ્યારે પ્રભુ શ્રી સ્વામિનીજીના ચરણ ચાંપે છે ત્યારે જોયું હતું. તે જવ શ્રી સ્વામિનીજીના સ્નેહ અંકુર તરીકે રોપાયા છે અને તે જવના જ્વારા ઉગે તે દશેરાએ પ્રભુ મસ્તકે રાધિકાજીની આડીથી ધરાવાય છે. અને ત્યારે નિત્ય સિદ્ધાની સખી જ્યારે માર્ગમાં પ્રભુ પધારે છે ત્યારે તેમની સામે મંગળ કળશ લઈને જાય છે અને પુણ્યાહ વાંચન કરી આંબાના પાનથી જલ છાંટી મહેલમાં પધરાવી લાવે છે. પછી કંકુ અક્ષતથી તિલક કરી જ્વારા ધરાવી ચૂનની આરતી ઉતરે ચાંદીની થાળીમાં. પછી દશેરા પૂજે બાદ 10 માટનો ભોગ પ્રભુને ધરાય છે. તેમાં મોટા માટ એટલે કે ઠોર નિર્ગુણ ભક્તોના ભાવથી અને નાના ટોક જેવા માટ સગુણ ભક્તોના ભાવથી ધરાય છે. પ્રભુ સાનિધ્યમાં એક પાટલા ઉપર ખડીથી 9 ખાનાવાળું ચિત્ર દોરીને તેના ઉપર ગોબર એટલે કે છાણથી કરેલા 10 પૂર્વો એટલે કે ગોબરના થાપલા છાણા મુકાય છે. તે 10 પૂર્વો ઉપર સિંદૂરના 5 ટપકા ભાવાત્મક રીતે કરાય છે. એમાં 9 પૂર્વો નવધા ભક્તિના ભાવથી અને 10મા પૂર્વો નિર્ગુણ પ્રેમ લક્ષણા ભક્તિના ભાવથી મુકાય છે અને પ્રભુને કંકુ ને જ્વારા અંકિત કરાય. તેનો ભાવ એવો છે કે ભક્તિ સ્વયં ભૂખી છે, પણ શ્રી ચંદ્રાવલીજીને શ્રી સ્વામિનીજીના ભાવ અનુરાગપૂર્વક તેમાં આવે પછી જ ભગવત સંબંધ થાય, બાદ રસરૂપા બની શકે. આ ભાવથી સિંદૂરના 5 ટપકાને પ્રસાદી જ્વારા પૂર્વ ઉપર મુકાય છે. મુક્તિ તો ભક્તિના હિસાબમાં કંઈ નથી. એ 10 પૂર્વો સુકાય તે પછી રૂપ 14 તેનાથી જળને ગરમ કરાય ને તે જળથી પ્રભુને સ્નાન થાય છે. એનો ભાવ એ છે કે ભક્તિ તાપાત્મક બને છે પછી પ્રભુના રૂપનો પ્રકાશ થાય છે. એટલે કે નવધાને નિર્ગુણ ભક્તિને શરણે લઈ રૂપ 14 તેમના વિરહ અગ્નિથી પ્રભુએ સ્નાન દ્વારા અંગીકાર કર્યો છે. તપ્તોદક સ્નાન દશેરાની આ ભાવના ગ્રંથોમાં જણાવેલી છે. તે દિવસે ગામના સીમાડે સમી વૃક્ષનું પૂજન કરવાની પ્રથા પ્રચલિત છે અને પ્રભુએ વ્રજ ભક્તોના સઘળા મનોરથ સિદ્ધ કર્યા ને શ્રી સ્વામિનીજીએ પ્રભુ ઉપર વિજય મેળવ્યો એટલે દશેરાને વિજયાદશમી કહેવાય છે. ત્યારબાદ છે દીપમાલિકા, દીપાવલી, હટડી, દીપોત્સવ. દીપાવલી હટડી કહેવાય છે. કાન જગાઈને ચોપાટ ખેલ. નંદાલયમાં હટડી એટલે કાચના સોનાના બંગલામાં બિરાજતા પ્રભુની ઝાંખી દીપકોની રોશનીમાં અતિ અલૌકિક થાય છે. તેના અનુસંધાનમાં ઇન્દ્રયાગ ભંગનો પ્રસંગ પ્રસિદ્ધ છે. એટલે નંદાલયમાં હટડી એટલે કે હાટ દુકાન તેમાં સુંદર ભાવાત્મક સજાવટ કરી સોનાના ત્રાજવાને ચાંદીના કાટલા મુકાય છે. કારણ કે વ્રજ ભક્તોને ચીજ વસ્તુઓ પ્રભુ જોખીને આપે છે એ ભાવથી હટડીના દર્શન કરાય છે અને તે બધી જ વસ્તુઓનો અન્નકૂટ ઉત્સવમાં ઉપયોગ કરવા માટે લેવાય છે એ ભાવ છે. એ જ રીતે કાન જગાઈ ગાયોને ગોવર્ધન ઉત્સવ અને અન્નકૂટ ઉત્સવમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવે છે. એટલે શણગારેલી ગાયોના જૂથોને લઈ ગોવાળિયાઓ મંદિરના ચોકમાં આવે છે. તેને કાન જગાઈ કહે છે. વ્રજમાં રાત્રે ગોવર્ધનની પરિક્રમા થાય છે અને અમાસની રાત્રે વ્રજમાં ને મેવાડમાં જુવા એટલે ચોપાટ ખેલવાની રહસ્યમય પ્રથા છે. તે મુજબ રાત્રે મંદિરોમાં ભીતર ચોપાટ ખેલવાની અતિ આકર્ષક અને ભાવાત્મક સજાવટ થાય છે. ત્યાં રાત્રે શ્રી સ્વામિનીજી સખીજનો સહિત પ્રભુ અને ગોપ સખાઓ સાથે ચોપાટ ખેલે છે ને ત્યારે અત્તરના એટલે કે સુગંધીના અખંડ દીવા ચાલુ રહે છે. ત્યાં
ભેટ મૂકવાની પ્રથા પ્રમાણે બંને તરફ ભેટ મુકાય છે. રાત્રે હટડીની સજાવટ મંદિરમાં આખી રાત રહે છે ને વહેલી સવારે મંગળા દર્શન પહેલા તે સજાવટના દર્શન કરી શકાય છે. સર્વ માન્યતા પ્રમાણે આસોના 3 અને નવા વર્ષના 2 દિવસો મળીને જે 5 દિવસો થાય તેને એક શબ્દમાં દિવાળી દીપાવલી કહે છે. એ દીપોનો તહેવાર હોવાથી દીપોત્સવ કહેવાય છે. આસોવદ એકાદશીથી અને કારતક સુદ બીજ સુધી મંદિરના ચોકમાં, તુલસી ક્યારે, બગીચામાં, દરવાજા ઉપર, હવાડાને ચોવટામાં અને ગૌશાળામાં છત ઉપર ને મંદિરમાં પ્રભુ સાનિધ્યમાં કલાત્મક રીતે મનોહર દીવાઓ પ્રગટાવાય છે. નૂતન વર્ષમાં દીપમાલિકાઓ થાય છે. તેની ભાવના માનવ જીવનમાં ભૌતિક અંધારાને દૂર કરી અલૌકિક રસાધનના દર્શનનો પ્રકાશ માનવ જીવનના હૃદયમાં પ્રગટે તે હેતુથી મંદિરોમાં દીપમાલિકાઓના ઉત્સવ થાય છે. શ્રી વેણુધરની કૃપાથી અમારા અજ્ઞાનનો અંધકાર દૂર કરે. શ્રી વલ્લભાધીશ અગ્નિ સ્વરૂપ હોવાથી માર્ગના સિદ્ધાંતનો દીવો અમારા હૃદયમાં પ્રગટાવે તેવી શ્રી વલ્લભાધીશના ચરણોમાં અમારી સદાય આસક્તિ રહે. ત્યારબાદ છે મહાયજ્ઞ. માક્ષર સુદ પૂનમને ભગવદ આજ્ઞાથી શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીને 56 ભોગ અંગીકાર કરાવીને જગત સમક્ષ મહાયજ્ઞનું સ્વરૂપ પ્રગટ કર્યું. ત્યારે ચતુર્બુદ્દાસે ખટ ઋતુનું પદ શીતકાળમાં ગાઈને સર્વે ઋતુઓનો અનુભવ કરાવ્યો. કેમ જાણે 6 ઋતુઓ એક સાથે બિરાજમાન હોય એ પ્રકારે 6 ઋતુઓને અંગીકાર કરાવ્યા બાદ શ્રી ગુસાઈજીએ ખટરસ પરિપૂર્ણ 56 ભોગ માટે વિવિધ સામગ્રી અને સજાવટની તૈયારી કરી. એટલે શ્રી ગિરધરજીએ 56 ભોગનું સ્વરૂપ અને ભાવના પૂછી ત્યારે સુંદર રીતે સમજાવ્યું કે 56 ભોગ પુષ્ટિ માર્ગીય આધિદૈવિક યજ્ઞ છે. જેવી રીતે વસંત ઋતુમાં પ્રથમ દેવતાઓએ વિરાટ સ્વરૂપના અવયવ સ્વરૂપ હોમ દ્રવ્યથી પ્રાણરૂપ યજ્ઞ નારાયણને પ્રસન્ન કરવા જે આધ્યાત્મિક યજ્ઞ કર્યો તેનું 56 ભોગ દ્વિતીય વિલક્ષણ આધિદૈવિક સ્વરૂપ છે. એ રીતે 8 દિવસના પરિશ્રમ બાદ શ્રી ગુસાઈજીએ માક્ષર સુદ પૂનમે 56 ભોગ યથાવિધિ પૂર્ણ કરી શ્રીનાથજીને ધરાવ્યો. તેની સ્મૃતિ રૂપે પ્રત્યક્ષ વર્ષે માક્ષર સુદ પૂનમે એ ક્રમ ચાલુ રાખ્યો જે આજ સુધી શ્રીનાથજીમાં વિદ્યમાન છે. એટલે માક્ષર સુદ પૂનમે શ્રીનાથજીમાં આજે પણ 56 ભોગ ધરાવાય છે. 56 ભોગની ભાવનામાં રાજભોગ એ નિકુંજ અને વૃષભાન સદનના નિમંત્રણ રૂપ છે. અષ્ટસખાના કીર્તનોમાં આ ભાવના પ્રસિદ્ધ છે. 56 ભોગ રૂપી મહાયજ્ઞમાં પણ ક્રમશઃ સિંહાસન, શીરડી, ભગવાન મુખાગ્નિ, ચંદરવાના 4 સ્તંભ અને મોટો ચંદરવો, ન્યોછાવર, ષડરસ વ્યંજન, નંદાદિ સ્વરૂપોના આવાહન અને તદર્થ અલગ અગલ બગલ વેદી સ્વરૂપ 2 સિંહાસન, રસાત્મક પુરુષોત્તમનું પૂજન, મૂર્તિમંત શ્રુતિ અને સેવક ભીતરિયા આદિને પ્રસાદ આપવો તે ભાવરૂપ હોવાથી તેની આવશ્યકતા ગણી છે. વળી યજ્ઞના કાર્યતાને યજમાન અને શ્રુતિ સ્થાનાપન્ન જાણી પરચારકને અર્ધવ્યુ જાણવા તેમજ મુખિયાજીને ઉદ્ગાતા ભીતરિયાને ઋત્વી સ્થાપના પન્ન મનાયા. એ પ્રકારે આધિદૈવિક પુષ્ટિ માર્ગે યજ્ઞની પૂર્તિ પણ ભાવરૂપ છે. જેવી રીતે યજ્ઞમાં વેદી, મેખલા, અગ્નિ, ધૂપ, મંડપ, ગોદાન, બલિદાન, દેવતાઓને આવાહન, ઈષ્ટદેવનું પૂજન, શ્રુતિ, બ્રાહ્મણ ભોજન ઇત્યાદિની આવશ્યકતા છે તેમ 56 ભોગરૂપી મહાયજ્ઞમાં કહેલા ક્રમ મુજબ શ્રી ગિરધરજીને યજ્ઞના પરચારક કરી 56 ભોગની સામગ્રી અને સેવાના ક્રમનો શ્રી ગુસાઈજીએ આરંભ કર્યો હતો. શ્રીનાથજીને માક્ષર સુદ પૂનમે 56 ભોગ આરોગાવ્યો હતો અને સેવા શૃંગારનો ક્રમ પણ 56 ભોગ મહાયજ્ઞ સમયનો યોજ્યો હતો. તે અદ્યાપી ચાલુ છે. હવે આવતા પાઠમાં આપણે હોળી ઉત્સવમાં આરતીની ભાવના,
તેમજ ભઠ્ઠી પૂજન, અગ્નિ પૂજા, અંગાખરી, અંગીઠી તેની શું ભાવના છે તે બધું આપણે આવતા પાઠમાં જોઈશું. આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને જો આપને ગમ્યું હોય તો બીજા વૈષ્ણવોને શેર કરશો કે જેને કારણે તેમને પણ આ ભાવ જાણવા મળે. આ પણ એક સેવા છે, માટે બીજા વૈષ્ણવોને જરૂરથી શેર કરશો. જય શ્રી કૃષ્ણ. પ્રભુ નંદ કુમારો में स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं कृतार्थोऽहं न संशयः. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. અત્યારે આપણે આરતી રાધિકા રમણ કી જોઈ રહ્યા છીએ. તેમાં આપણે સ્વસ્તિક આરતીમાં શા માટે, આરતીમાં સ્વસ્તિક શા માટે તેમજ આરતીની રચનામાં બદલાતી ભાવના વિશે જોઈશું. સૌપ્રથમ આપણે આરતીની રચનામાં બદલાતી ભાવના જોઈ લઈએ, ત્યાર પછી આરતીમાં સ્વસ્તિક શા માટે તે જોઈએ. આરતીની આલેખન રચના એક જ પ્રકારની હોય અને સામાન્ય દ્રષ્ટિએ જોતા નજીવો ફેરફાર આકૃતિમાં લાગે છે, પરંતુ ભાવનામાં ઘણો મોટો બદલાવ આવે છે. આકૃતિની સાથે રંગોનો બદલાવ પણ દરેક ઋતુ, દિવસ, સમય અને ઉત્સવને અનુસાર ભાવનાનું સ્વરૂપ પણ બદલાતું હોય તેવું પણ જોવા મળે છે. આકૃતિના બદલાવની જાણકારી અત્રે નીચે મુજબ પ્રાપ્ત થઈ શકે છે. નીચે મુજબ પ્રાપ્ત થઈ છે. આપ ચિત્રજીમાં જોઈ શકો છો. અહીં દર્શાવેલ આરતીના મધ્યખંડમાં, એટલે સૌથી પહેલું ચિત્રજી છે ગ્રીન કલરનું, એની અહીં વાત કરવામાં આવે છે. અહીં દર્શાવેલ આરતીના મધ્યખંડમાં શ્રી ઠાકોરજી બિરાજમાન છે. ધ્યાન આપજો, અહીં દર્શાવેલ આરતીના મધ્ય ભાગમાં ઠાકોરજી બિરાજમાન છે. મધ્યખંડની આજુબાજુએ જોડાયેલા ચાર ખંડમાં સ્વકીયા ભાવની ચાર સ્વામિનીજીઓ બિરાજે છે. આ ચાર ખંડની ચારે બાજુએ જોડાયેલા 16 ખંડ એટલે કે 16 પરકીયા ભાવની સખીઓ બિરાજે છે. અહીં શ્રીજીના મહેલ ઉપર આવેલા બુરજ ઉપર 8 પત્તા એટલે કે પાંદડા અંકિત કરવામાં આવ્યા છે, જે કુમારિકાઓના ભાવથી અંકિત છે. આ કુમારિકાઓનો વિરહ ભાવ હોવા છતાં શ્રી ઠાકોરજી પાસે પહોંચી શકી નહીં, જેના કારણે પત્તા બની વિરહ સ્વરૂપે બુરજ ઉપર બિરાજે છે. જે કુમારિકાઓ એટલે કે પત્તા બુરજ ઉપર બિરાજે છે તેમની ભાવનાને પણ શ્રેષ્ઠ ગણી છે. ખૂબ જ ધ્યાન આપજો, અહીં પહેલું ચિત્રજી જે છે ગ્રીન કલરનું, તેમાં જે પત્તા છે તેની ભાવના આપેલી છે. અહીં દર્શાવેલ આરતીના મધ્યખંડમાં શ્રી ઠાકોરજી બિરાજમાન છે. મધ્યખંડની આજુબાજુએ જોડાયેલા ચાર ખંડમાં સ્વકીયા ભાવની ચાર સ્વામિનીજીઓ બિરાજે છે. આ ચાર ખંડની ચારે બાજુએ જોડાયેલા 16 ખંડ એટલે કે 16 પરકીયા ભાવની સખીઓ બિરાજે છે. અહીં શ્રીજીના મહેલ ઉપર આવેલા બુરજ ઉપર 8 પત્તા એટલે કે પાંદડા અંકિત કરવામાં આવ્યા છે, જે કુમારિકાઓના ભાવથી અંકિત છે. આ કુમારિકાઓનો વિરહ ભાવ હોવા છતાં શ્રી ઠાકોરજી પાસે પહોંચી શકી નહીં, જેના કારણે પત્તા બની વિરહ સ્વરૂપે બુરજ ઉપર બિરાજે છે. જે કુમારિકાઓ એટલે કે પત્તા સ્વરૂપે બુરજ ઉપર બિરાજે છે તેમની ભાવનાને પણ શ્રેષ્ઠ ગણી છે. ત્યાર પછી તે નીચે બીજું ચિત્રજી છે યલો કલરનું, તેમાં પતાકા છે તેની ભાવના. અહીં આરતીની રચના ઉપર મુજબની છે, પરંતુ ચારે બાજુ એ બુરજ ઉપર પતાકા એટલે કે ધજાના આલેખનથી ભાવના બદલાય છે. આરતીમાં 9 ખંડની ભાવના છે. ચોકોર ખંડ બુરજ મહેલની ભાવના છે.
પતાકા વિજયની ભાવના છે. દરેક ખંડમાં એટલે કે મહેલમાં પોતાની પ્રિયતમ સખી સાથે જેઓના જે મનોરથો છે તે શ્રી ઠાકોરજી પૂર્ણ કરે છે. ત્યારે પ્રભુના મહેલના બુરજ ઉપર ભક્તોના પ્રેમની વિજય પતાકા એટલે કે ધજા લહેરાય છે. ખૂબ જ ધ્યાન આપજો મારા પ્રભુ. અહીં આરતીની રચના ઉપર મુજબની જ છે, પરંતુ ચારે બાજુએ બુરજ ઉપર પતાકા એટલે કે ધજાના આલેખનની ભાવના આલેખનથી ભાવના બદલાય છે. આરતીમાં 9 ખંડની ભાવના છે. ચોકોર ખંડ બુરજ મહેલની ભાવના છે, પતાકા વિજયની ભાવના છે. દરેક ખંડમાં એટલે કે મહેલમાં પોતાની પ્રિયતમ સખી સાથે જેઓના જે મનોરથો છે તે શ્રી ઠાકોરજી પૂર્ણ કરે છે. ત્યારે પ્રભુના મહેલના બુરજ ઉપર ભક્તોના પ્રેમની વિજય પતાકા એટલે કે ધજા લહેરાય છે. ત્યારબાદ નીચે ત્રીજું ચિત્ર જે છે, આરતીની રચના ઉપર મુજબની જ છે, પરંતુ ચારે બાજુએ બુરજ ઉપર કમળના આલેખનથી ભાવના બદલાય છે. ધ્યાન આપજો કે ત્રીજું ચિત્ર જે છે પિંક કલર જેવું, તેમાં કમળ છે ઉપર, તેની ભાવના કહી છે. ચારે બાજુએ બુરજ ઉપર કમળના આલેખનથી ભાવના બદલાય છે. આરતીમાં 9 કુંડની ભાવના છે. ચોકોર ખંડ જે શ્રી યમુનાજીની ભાવનાથી નવધા ભક્તિ છે. શ્રી ગોપીજનો સાથે જળ વિહાર કરી તેઓના તાપનું નિવારણ કર્યું. શ્રી યમુનાજીના હરખથી ખીલેલા કમળની ભાવના છે. બુરજ ઉપર ખીલેલા કમળ અંકિત કરવામાં આવ્યા હોય ત્યારે તેને નવધા ભક્તિની આરતી કહેવામાં આવે છે, જે નવરાત્રિમાં પ્રભુ સન્મુખ આવે છે. ધ્યાન આપજો, આરતીની રચના ઉપર મુજબની છે, પરંતુ ચારે બાજુએ બુરજ ઉપર કમળના આલેખનથી ભાવના બદલાય છે. આરતીમાં 9 કુંડની ભાવના છે. ચોકોર ખંડ જે શ્રી યમુનાજીની ભાવનાથી નવધા ભક્તિ છે. શ્રી ગોપીજનો સાથે જળ વિહાર કરી તેઓના તાપનું નિવારણ કર્યું. શ્રી યમુનાજીના હરખથી ખીલેલા કમળની ભાવના છે. બુરજ ઉપર ખીલેલા કમળ અંકિત કરવામાં આવ્યા હોય તેને નવધા ભક્તિની આરતી કહેવામાં આવે છે, જે નવરાત્રિમાં પ્રભુ સન્મુખ આવે છે. અખૂટ ભંડાર છે પુષ્ટિકલા. અહીં ફક્ત એક આરતીની ભાવના લખી છે. આરતીનો પ્રકાર વિશાળ સમુદ્ર જેવો છે, જેને શ્રુતિ પાર ન પામે. તેને જાણવાની આપણી શ્રી ગતિ અને મતિ. વિશાળ હૃદયવાળા આપણા મહાનુભાવીઓ હાલ પણ ભૂતર ઉપર બિરાજમાન છે, જેઓની કૃપાથી સર્વ સરળ બની રહે. અહીં પણ ઉત્સુકતાની આરતી અનિવાર્ય છે. ખૂબ જ સુંદર ભાવના અહીં દર્શાવી છે. ત્યારબાદ આવે છે આરતીમાં સંજ્ઞા સંકેતની પરિભાષા. આરતીમાં સંજ્ઞા સંકેતની પરિભાષા. પુષ્ટિ સંપ્રદાયમાં સેવા પ્રકારનું એક મહત્વનું અંગ આરતી છે. આરતી આલેખનની શરૂઆત આશરે 500 વર્ષ પૂર્વે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના લાલન શ્રી ગોપીનાથજી અને શ્રી વિઠ્ઠલનાથજી અને આપના 7 બાળકોના વહુજી બેટીજીઓ દ્વારા થઈ. કલાત્મકતાની દ્રષ્ટિએ સુંદર અને કલાકારની નજરમાં તેની રચનાના વ્યૂહ પ્રતિવ્યૂહ આંખે ઉડીને વળગે છે. આરતી આલેખન એક અદ્ભુત કલા છે, જેનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરતા તેમાં અનેક ચિહ્નો દ્રશ્યમાન થાય છે. જે ચિહ્નોને આપણે પ્રતીક, આકાર, આકૃતિ અથવા ગુપ્ત સંજ્ઞા કે સંકેત કહી શકીએ. અહીં આરતીની ભાવનાને ધ્યાનમાં રાખીએ તો ચિહ્નોને આપણે સંજ્ઞા અથવા સંકેત કહેવાનું વધુ ઉચિત લાગશે. સંજ્ઞાને સંકેત કહેતા કોઈ ચોક્કસ સાંકેતિક ભાષા હોય એ માનવું યોગ્ય લાગે છે અથવા વિચારશીલ છે. આશરે 500 વર્ષ પહેલા વહુજી બેટીજીઓ દ્વારા થયેલી આરતી આલેખનની રચનામાં રહેલા અથવા કહેલા રહસ્યોને ઉકેલવાનું સામર્થ્ય જીવ બુદ્ધિમાં નથી. પરમ પૂજ્ય તૃતીય પીઠાધીશ્વર શ્રી 108 શ્રી વ્રજેશ કુમારજી મહારાજ કાંકરોલી આપ શ્રીમાનુના વચનામૃતમાંથી અમોને સંકેત મળ્યો કે આરતીમાં સ્વસ્તિક શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ છે. આરતી આલેખનની રચનામાં રાસ પંચાધ્યાયી અને ભ્રમર ગીતમાં વર્ણિત વિવિધ લીલા સ્થલીઓનું રચનાત્મક સૂચક સંજ્ઞા દર્શાવી પોતાના પ્રિયતમ પાસે પુનઃ મિલનની આરતી છે.
આપશ્રીની કૃપા, આજ્ઞા, આદેશ, અનુમતિથી સૂચક સંજ્ઞાઓનો અભ્યાસ કરતા વિવિધ સંજ્ઞા એટલે કે આકૃતિ અમોને દ્રષ્ટિગોચર થઈ. પુષ્ટિ સંપ્રદાયમાં વિદ્યમાન આરતીઓમાં આશરે 24 સંજ્ઞાઓ પહેલી નજરે આંખને ઉડીને વળગે છે. આ સંજ્ઞાઓ એકબીજા સાથે જોડીને આરતી સિદ્ધ કરવામાં આવી છે. એકબીજા સાથે ચોક્કસ સંબંધને ધ્યાનમાં રાખીને, એટલે એક સંજ્ઞા બીજી સંજ્ઞા સાથે જોડવામાં અથવા મૂકવામાં આવી છે. આરતી આલેખનમાં કોઈ ખાસ ગુપ્ત પ્રકારની લીલા સ્થળીનું વર્ણન થયું હોય એવું લાગે છે. જે સ્થળે લીલાની રચના કરવામાં આવી છે તે સ્થાન ચોકસાઈપૂર્વક આરતીમાં દર્શાવી દિશા સૂચક સંજ્ઞા એટલે કે સંકેત બનાવ્યા છે. આરતી રચયિતા આરતીની રચના સમયે પોતાના હૃદય સૂચક ભાવનાને સંજ્ઞા સંકેતમાં પરિવર્તિત કરી પોતાના પ્રિયતમના હૃદયમાં ઉદ્દીપન ભાવ પ્રગટાવવાનો સુકોમળ પ્રયાસ છે. વિવિધ સંજ્ઞાઓની રચના રચીને પોતાના પ્રિયતમને સંકેત આપે છે કે જે સ્થળે મિલન છે, મળવાનું છે, તે સ્થળ કેવું છે, ક્યાં છે, ત્યાં પહોંચવાનો રસ્તો, માર્ગ કેવો છે, ત્યાં આસપાસ શું છે, આજનો અમારો મનોરથ શો છે, મનોરથની સજાવટ કેવી છે, ત્યાં કઈ કઈ સખીઓ છે. આરતીમાં આલેખાયેલી ચિત્રિત સંજ્ઞાઓ પ્રિયાજીના હૃદયની ભાવનાઓથી લખાયેલી છે અને તેની ભાષા હૃદયમાં બિરાજમાન પોતાના પ્રીતમજી ઉકેલી શકે, વાંચી શકે, સમજી શકે અને પ્રિયાજીના મનોરથો પૂર્ણ કરે. પુષ્ટિ સંપ્રદાયના પરમ પૂજ્ય શ્રી ગોસ્વામી બાળકો વહુજી અને બેટીજીઓને વિનંતી કરતા જે સંજ્ઞાઓનું નામ રહસ્ય જાણવા મળ્યું એ વલ્લભી સૃષ્ટિ ઉપર સૌથી મોટી કૃપા કરી છે. આરતીમાં આલેખાયેલ જુદી જુદી સંજ્ઞા, આકૃતિઓ અને તેના નામ અહીં નીચે દર્શાવેલા છે. હું નામ બોલતી જઈશ અને જોતા જજો. પહેલું ચોકરખંડ ચોખંડી લખેલું છે, તેમાં ધ્યાન આપજો. ત્યારબાદ છે ચોખાના કોટા અને ત્યારબાદ છે અઠખાના કોઠા. એટલે આપણે જોઈ શકીએ છીએ કે ચોખંડ એટલે 4 ખૂણા વાળું છે, ચોખાના એટલે 4 કોઠા કરેલા છે, અઠખાના એટલે તેમાં 8 ખાના છે. ધ્યાન આપજો. ત્યારબાદ છે ઉપરથી લેતું જવાનું છે ચોપાટ ચોકી, ત્યારબાદ પંચખંડી, ત્યારબાદ સ્વસ્તિક ચોકી. ધ્યાન આપજો એમાં. ત્યારબાદ સ્વસ્તિક, ત્યારબાદ સ્વસ્તિક ખડી જોડના, ત્યારબાદ સ્વસ્તિક આડી જોડ, ત્યારબાદ ચોકી, ત્યારબાદ ચોપાટ, ત્યારબાદ અઠફૂલ ચોકી, ત્યારબાદ નીચે ચોપાટ ચોકી. સૌથી ત્રીજી લાઈનમાં આવે જોઈ રહ્યા છીએ ચોપાટ ચોકી, ત્રીજી લાઈનમાં બીજું ચોફૂલી અને ત્રીજી લાઈનમાં ત્રીજું શક્કરપારા કી જાલી. ત્યારબાદ છે ઉપરની લાઈનમાં પેલું છોટા ખંડ ચોપડ ચોકી કી જોડ, તેની બાજુમાં મઝલા ખંડ ચોપડ ચોકી કી જોડ અને પેલી લાઈનમાં ત્રીજું બડા ખંડ ચોપડ ચોકી કી જોડ. હવે બીજી લાઈન લેવાની છે, તેમાં પેલું તેનું નામ નથી આપ્યું અને તેના પછી બીજું છે ચોપટ ફૂલ ચોખંડી અને તેની બાજુમાં ત્રીજું ષટકોણ ચોકી. ત્રીજી લાઈનમાં પેલું અષ્ટકોણ ચોકી, ત્રીજી લાઈનમાં બીજું અષ્ટકોણ ફૂલ અને ત્રીજી લાઈનમાં ત્રીજું ગોળ અષ્ટદળ. ત્યારબાદ છેલ્લી લાઈન કલિકી તોરણ. પેલું છે તે કલિકી તોરણ, બીજું કંગુરા અને ત્રીજું તેનું નામ આપ્યું નથી. ત્યારબાદ આવે છે આરતી સુલતાન પાટની. આરતી સુલતાન પાટની અહીં લખ્યું છે સાભાર ગોસ્વામી શ્રી જ્યોતિ રાજાજી ભુલેશ્વર મુંબઈ. એટલે જ્યોતિ રાજાજી છે બેટીજી, તેમની કૃપાથી આ બધું પ્રાપ્ત થયું છે. આ સુલતાન પાટની ચોકી. આરતી સુલતાન પાટની. શ્રી ગુસાઈજી આપને કોઈ કારણસર અકબર બાદશાહના મહેલમાં પધારવાનું થયું. જ્યાં અકબર બેઠા હતા તેમની આગળ કાલી એટલે કે રેશમની મોટી શેતરંજી પડદો બિછાવેલો હતો.
તેમાં કલાત્મક રંગોની ભાત એટલે કે ડિઝાઇનની ગૂંથણી કરી હતી. શ્રી ગુસાઈજીએ વિચાર્યું કે શ્રી ગોકુલનાથજીના વહુજી પાર્વતી વહુજી સુંદર ચિત્ર નિર્માણ કરશે. શ્રીજી બાવા એ ભાવનાથી શ્રી ગુસાઈજીએ અકબર બાદશાહને વાત કહી. અકબર બાદશાહે નતમસ્તકે એ કાલીન છોડી આપી અને ગાડામાં ગોકુલ રવાના કરી. શ્રી ગોકુલનાથજીના વહુજીએ તેનું ચિત્રાંકન કરીને થાળીમાં મોતીની આરતી સિદ્ધ કરીને શ્રીજીને સેવામાં સમર્પિત કરી. શ્રી ગુસાઈજી અને ઘરના બધા બાળકો વહુજી બેટીજીઓ શ્રીજીની પ્રસન્નતા જોઈને ઘણા આનંદિત થયા અને આરતીની કલાત્મક સજાવટની પ્રશંસા કરી. શ્રી ગુસાઈજીને ફરી બાદશાહના મહેલમાં પધારવાનું થયું ત્યારે તે કાલીન પોતાની સાથે ગાડામાં પધરાવીને બાદશાહને પાછી આપી. ત્યારે કુતૂહલવશ થઈને અકબર બાદશાહે શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે હજૂર, કાલીન તો આપ પધરાવીને લઈ ગયા અને પાછી પણ આપી, તો એમાં અમોને શું મળ્યું? બાદશાહનો નમ્ર ભાવ જોઈ આપે વચન આપ્યું કે બાદશાહ, આપની કાલીનની અદ્ભુત કલા અમારા જે કામમાં આવી છે તેની સાથે આપનું નામ અમે જરૂરથી જોડશું. બાદશાહ નતમસ્તકે સલામ કરીને શ્રી ગુસાઈજીની સામે ઝૂકી ગયો. ત્યારથી પાર્વતી વહુજી દ્વારા આલેખાયેલી એ આરતીનું નામ શ્રી ગુસાઈજીએ સુલતાન પાઠની આરતી આપ્યું, જે આજે પણ એ જ નામથી શ્રીજીને જન્માષ્ટમી, નવમી, દિવાળી, અન્નકૂટના રાજભોગમાં આવે છે. ત્યારબાદ છે આરતી શા માટે. ચિત્રજીમાં ધ્યાન આપજો. આરતી શા માટે? આરતીઓની ડિઝાઇનમાં મુખ્યત્વે સ્વસ્તિક અથવા કમલની વિવિધ કલાકૃતિ દોરાય છે. તદુપરાંત ભગવત સેવામાં સમર્પિત થતી વિવિધ લીલાની સામગ્રીઓ, દાખલા તરીકે વિવિધ પ્રકારના ખીલોના, નાવ, રથ, ફૂલમંડલી, પુષ્પવિતાન, હિંડોળા, વિવિધ પ્રકારની સાંજીઓ, આ બધાનું આલેખન પણ થાય છે. જે તે ઋતુઓમાં વિનિયોગ થતી લીલા સામગ્રીઓ તે ઋતુમાં થતી આરતીઓમાં આલેખાય. કલાનો પ્રભુમાં વિનિયોગ મુખ્યત્વે આરતીઓ દ્વારા આરતીઓ આલેખનાર અને આરતીઓ પ્રભુને કરનાર મહાનુભાવના હૃદયની ઉર્મિઓ પ્રભુને અભિવ્યક્ત કરવાનો ભાવ પણ છે. આરતીમાં પૂજ્ય ભાવ તથા ભક્તની પ્રભુ દર્શનની આરતી તત્પરતા, હૃદયની ઉત્કટ અભિલાષા રહેલી છે. યશોદાજી શ્રી બાલકૃષ્ણલાલની આરતી કરે તેમાં માતૃવાત્સલ્ય ભાવ અને ગોપીજનો આરતી કરે ત્યારે સખ્ય ભાવ કે જાર ભાવ કે માધુર્ય ભાવ હોય છે. ભક્તજનો આરતી કરે ત્યારે દાસભાવ હૃદયમાં હોય, પ્રભુ દર્શનની પીપાસા હોય, હૃદયમાં પ્રભુની ભક્તિનો પ્રકાશ થાય અથવા સર્વતો મંગલની અભિલાષા હોય, પ્રભુની પ્રસન્નતા થાય એવી કામના હોય. આરતી આલેખનાર ભગવત કાર્યમાં તન્મય થાય. સેવા પૂજામાં કોઈ પણ કાર્યમાં પ્રભુના સ્વરૂપમાં કે લીલામાં તન્મય થઈ જવાય. એનાથી ઉત્તમ સૌભાગ્ય ક્યું હોઈ શકે? આરતીમાં સ્વસ્તિક શા માટે? આપ ચિત્રજીમાં જોઈ શકો છો કે જે બધી આરતી આપેલી છે તેમાં સ્વસ્તિક છે. આરતીમાં સ્વસ્તિક શા માટે? આરતીઓ મુખ્યત્વે સ્વસ્તિકના સાથિયા અથવા અષ્ટદલ કમલની કલાત્મક શૈલીમાં આલેખાય છે. આ બંને મંગલ સૂચક છે. મંગલ કામનાની અભિવ્યક્તિના પ્રતિકરૂપ સ્વસ્તિક છે. દેવોની શક્તિ અને માનવીની શુભકામના ના સામર્થ્યનું પ્રતીક છે. સ્વસ્તિકની 4 ભુજા, ભગવાન વિષ્ણુના 4 હસ્ત અને મધ્ય બિંદુ વિષ્ણુનું નાભિ કમળ અર્થાત બ્રહ્માનું જન્મસ્થાન મનાય છે. કેટલાક વિદ્વાનો સ્વસ્તિકમાં દેશકાલનો સમન્વય જુએ છે. ભક્તિમાં દેશકાલ બંધન બાધક ન થાય એવી કામના સ્વસ્તિક સૂચવે છે. હિન્દુ ધર્મના પ્રત્યેક મંગલ કાર્ય, વિવાહ, નવજાત શિશુની છઠ્ઠી, વિછુરેલા પ્રિયજનોની મિલન કામના, દિવાળીમાં ચોપડા પૂજન વગેરે પ્રસંગોમાં સ્વસ્તિકનું આલેખન, પૂજન મંગલ કામના માટે થાય છે. ઘરના પ્રવેશદ્વાર પાસે સ્વસ્તિક સાથીઓ કરાય છે. ઘરની સર્વમંગલ કામના માટે અનિષ્ટનો પ્રવેશ ન થાય, ઘરમાં પવિત્રતા છવાઈ રહે તેવું પદ્મ પુરાણમાં વર્ણન છે. સેવા પૂજામાં સ્વસ્તિક અથવા અષ્ટદલ કમલના સાથિયા પર ભગવાનનું સિંહાસન પધરાવાય છે. ત્યારબાદ છે તિલકની આરતી. તિલકની
આરતી 52 સાથિયાની 52 સાથિયાની 100 સાથિયાની વગેરે. તિલકની આરતી, જન્માષ્ટમી, શ્રી ગોપીનાથજીનો ઉત્સવ, શ્રી મહાપ્રભુજીનો ઉત્સવ, નિધિ સ્વરૂપો તથા ગૃહમાં બિરાજતા પ્રભુનો પાટોત્સવ, રક્ષાબંધન, ભાઈ બીજ, શ્રી ગુસાઈજીનો ઉત્સવ, શ્રીનાથજીનો પાટોત્સવ, આ ઉત્સવોમાં તિલકમાં આ આરતી ઉતરે. કીર્તના મંગલ ઉત્સવોએ ગવાય છે. આજ બધાઈ કો દિનની કો સારંગમાં ગવાય. આરતી બાદ રાની તેરો, ચિરંજીવો ગોપાલ તથા જશુમતી તિહારો ઘર સુબસ બસો ધનાશ્રીમાં ગવાય. ઉત્સવની ભાવના પ્રમાણે કીર્તન ગવાય. શ્રીનાથજીના પાટોત્સવે ધન ધન નંદ જસુમતી હો, ધન્ય શ્રી ગોકુલ ગામ આસાવરીમાં ગવાય. મંગલ દિવસોએ ઉત્સવ નાયકનું પૂજન કે અભિવાદન તિલકથી કરાય અને આરતી ઉતરે. પૂજ્ય ભાવ, આદર ભાવ, સ્નેહ વાત્સલ્ય ભાવની અભિવ્યક્તિ થાય છે. દીર્ઘાયુની આશીષ સહજ ભાવે અપાય છે. અન્યથા જીવનું શું સામર્થ્ય કે પ્રભુને કે આચાર્ય સ્વરૂપોને આશીષ આપી શકે? પણ પુષ્ટિ માર્ગની વિશિષ્ટતા છે કે સ્નેહના અતિરેકમાં આવી આશીષ ગોપીજનો આપે છે. આચાર્યો તાદ્રશી ભક્તો દ્વારા સહજ ભાવે આશીષ આપી દેવાય છે. પાટોત્સવના દિવસે ભાવ છે કુમકુમ પગલે પધાર્યા છે, તેથી ભગવદ રસના ઢગલા થયા છે. અમારો તાપ દૂર કરી મહત કૃપા કરી છે. અમારું મંદિર છોડી ક્યાંય પણ હે પ્રભુ નહીં પધારજો. પુષ્ટિ વિશિષ્ટ વિરહાનંદના સમન્વયનો અદ્ભુત ભાવ અનુભૂતિ હૃદયમાં પ્રગટે છે. પ્રેરક પરમ ભક્ત શ્રી ગોવિંદભાઈ લીમડી, સુરત. હવે અહીં સ્વસ્તિક વિશે સમજાવવામાં આવ્યું છે. સ્વસ્તિકની ભાવના અહીં બતાવવામાં આવી છે. અહીં સ્વસ્તિકનું ચિત્રજી આપેલું છે, તેની ભાવના તેમાં દર્શાવેલી છે. એક કરીને બતાવેલું છે સૌથી વચ્ચે સર્કલ, તેમાં લખ્યું છે કે આત્મા કા મુખ્ય કેન્દ્ર. આપ ધ્યાન આપજો ચિત્રજીમાં. ત્યારબાદ છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એટલે સ્વસ્તિકમાં આ બધાનો સમાવેશ થાય છે. આપ ધ્યાન આપો. સૌથી ઉપર જોશો ડાબી તરફ તો ગોલોક લખેલું છે. ગોલોક છે અને જમણી બાજુએ વ્યાપી વૈકુંઠ લખેલું છે. નીચે ડાબી બાજુએ સ્વર્ગ છે અને જમણી બાજુએ પાતાળલોક છે. અને સારૂપ્ય, સાયુજ્ય, સાલોક્ય અને શાષ્ટી તે મુક્તિના પ્રકારો પણ અહીં આપેલા છે. એટલે 4 મુક્તિ અને ધર્મ, અર્થ, કામ, મોક્ષ તેમજ ગોલોક, વ્યાપી વૈકુંઠ, પાતાળલોક અને સ્વર્ગ બધાનો સમાવેશ આ સ્વસ્તિકમાં બતાવેલો છે. અને સૌથી વચ્ચે છે જે ગોળ સર્કલ દેખાય છે તે આત્મા કા મુખ્ય કેન્દ્ર. હવે આપણે તેની ભાવના સમજીએ. સ્વસ્તિક પેલું આત્માનું જે મુખ્ય કેન્દ્ર વચ્ચે બતાવેલું છે તેની ભાવના બતાવે છે. એનાથી સંબંધ મેળવીને રાખવો, એટલે કે આત્માથી સંબંધ મેળવીને રાખવો, અન્યત્ર ચિંતન ત્યાગવું. જો એવું છે તો એનાથી અમરત્વની દશા પ્રાપ્ત થાય છે. જેમ કે બલિરાજા, પ્રહલાદ, હનુમાનજી, વ્યાસજી, અશ્વત્થામા, માર્કંડ મુનિ, સપ્ત ચિરંજીવી આત્માની ઉપર કેન્દ્રિત થવાથી સ્વધર્મની જાણકારી મળે છે. એની જાણકારી બ્રહ્મા, નારદ, શંકર, સનકાદિક, કપિલ, દેવ, મનુ મહારાજ, પ્રહલાદજી, જનક, ભીષ્મ, બલિ, વ્યાસ અને હું સ્વયં યમરાજ આ શ્રી ભાગવતજીમાં શ્રીમદ ભાગવતજી સ્કંધ 6 અધ્યાય 3 અને શ્લોક 20 આ બધું આવે છે. ત્યારબાદ છે ધર્મ. હવે ધર્મની ભાવના બતાવે છે. ભાષ્યકાર તમામ ધર્મ આચાર્યો
આચાર્ય મામ વિજાનીયાત ગીતાજીમાં આ વર્ણન છે. એટલે આ એક સ્વસ્તિકમાં જે ધર્મ લખેલું છે તેમાં બધા જ ભાષ્યકાર તમામ ધર્માચાર્યોનો સમાવેશ થાય છે. ત્યારબાદ છે અર્થ, રંતિદેવ, કર્ણ આદિ દાનવીર. ત્યારબાદ છે કામ, મોહિની પાછળ દોડનાર શંકર, વિશ્વ મોહિની વાળા નારદ. ત્યારબાદ છે મોક્ષ, મનુ મહારાજના પુત્ર અને એમની આગળની વંશાવલી, પ્રિયવ્રત, ઉત્તાનપાદ, આગ્નિગ્રહ, નામી, ઋષભદેવ સુધી. ત્યારબાદ છે શ્રાષ્ટી, એ લોક જેવો વૈભવ જેવી રીતે રાવણ વૈકુંઠથી પતન થઈને આવ્યો હતો, પરંતુ લંકાનો વૈભવ વૈકુંઠ સમાન જ હતો. ત્યારબાદ છે સારૂપ્ય, એ લોક જેવું સ્વરૂપ જેવી રીતે બ્રહ્માને બાળક હરણ કર્યા બાદ જે બાળકો ભગવાને ઉત્પન્ન કર્યા એમને પોતાના જેવું સ્વરૂપ આપ્યું હતું, એ સ્વરૂપના દર્શન કર્યા હતા. શ્રીમદ ભાગવત દશમ સ્કંદ અધ્યાય 13 શ્લોક 46 થી 50 માં આ વર્ણન છે. ત્યારબાદ છે સાયુજ્ય, જેવી રીતે અર્જુન અને ઉદ્ધવજી શ્રી ઠાકોરજીથી ક્યારેય અલગ નથી થતા, તે સાયુજ્ય. અને ત્યારબાદ છે સાલોક્ય, જેવી રીતે દ્વારકાવાસી અને સમસ્ત યાદવ કુળ પોતાનું લોક દ્વારિકાના રૂપમાં આપ્યું. ત્યારબાદ છે વ્યાપી વૈકુંઠ, રમા વૈકુંઠમાં સ્વસ્તિક ભક્તિ સંબંધની ભાવના છે. વૈકુંઠમાં સ્વસ્તિક સેવા ઉપયોગી લક્ષ્મીની ભાવના છે. જનક આદિ ઋષિ. ત્યારબાદ છે ગૌલોક, ગૌલોકમાં સ્વસ્તિક ચરણ ચિહ્નની ભાવના છે. સેવા પરાયણ વ્રજ ગોપીઓ. અને સ્વર્ગમાં સ્વસ્તિક શુભ કર્મની ભાવના છે, નહોશ. અને પાતાળલોકમાં સ્વસ્તિક હોતો જ નથી, કદાચ માનવામાં આવે પણ છે તો એ ધર્મના પુણ્ય ઉદયની ભાવના છે, બલિરાજા. અને સ્વ શબ્દનો અર્થ થાય છે આત્મા, અને આસ્તિક શબ્દનો અર્થ થાય છે માનવા વાળો. સ્વસ્તિકનો અર્થ થાય છે આત્માને માનવા વાળો. એક આત્માને માનવા વાળાનો ક્રમિક વિકાસ થાય છે. બીજું, એ સ્થળોમાં દેહ ધારણ કરીને ભ્રમણ કરવું એ આનંદ અથવા બ્રહ્માનંદ છે. ત્રીજું, ગોલોકમાં માત્ર આનંદ છે, શેષ સર્વત્ર બ્રહ્માનંદ છે. આ બ્રહ્માનંદ વ્રજગોપોએ પણ નિહાળ્યો છે. વ્રજગોપોની પહેલા બ્રહ્માનંદ જનક, યાજ્ઞવલ્ક્ય, ભારદ્વાજ, વશિષ્ઠ, ગૌતમ, મેધાતી આદિ અનેક ઋષિઓએ નિહાળ્યો છે. આ સાધન સાધ્ય હતું, અને આજ બ્રહ્માનંદ વ્રજગોપોએ પણ નિહાળ્યો છે. એ કૃપા સાધ્ય છે. ભૂતળની ઉપર સ્વસ્તિક સત્કર્મની ભાવના છે. ભૂતળની ઉપર સ્વસ્તિક સત્કર્મની ભાવના છે. સ્વસ્તિકનું પ્રાગટ્ય, રંગ અને પ્રકાર. ધ્યાન આપજો, સમુદ્ર મંથનના સમયે જે રત્ન પ્રગટ થયા છે તે ક્ષીરસાગરમાંથી પ્રગટ્યા છે, એટલે કે નીકળ્યા છે. અમૃત કુંભ જે પ્રગટ થયો છે તે શ્રી યમુનાજીની કૃપાથી પ્રગટ થયો છે, કારણ કે ક્ષીરસાગરમાં લક્ષ્મીજી ચરણ સેવા કરે છે. લક્ષ્મીજીના ચરણારવિંદની સેવાનો આશ્રય અને વિવેક ક્ષીરસાગરના હૃદયમાં બિરાજમાન શ્રી યમુનાજીની એક જલકળની આરાધનાથી સેવા પ્રાપ્ત થયો છે. મૂળ રૂપથી આ અમૃત કુંભ એટલે કે કળશ શ્રી યમુનાજીના હૃદયથી પ્રગટ્યા છે. આ કુંભ ઉપર 4 દિશાઓમાં જે સ્વસ્તિક બિરાજમાન છે એમની પાસે શ્રી સહ અંકિત થાય છે. શ્રી યમુનાજીની તરફથી અષ્ટસખીઓના દ્રષ્ટિકોણ, અષ્ટકોણ વાળો જે સ્વસ્તિક છે એના અધિપતિ દેવ શ્રીસ છે. આ અમૃત કલશમાં ઇન્દ્રિયોથી ઉત્પન્ન જે રસ છે તે ગોરસ અમૃત છે. આ અમૃતથી ભક્તિનો પ્રાદુર્ભાવ છે. પુષ્ટિ માર્ગમાં આ અમૃત કુંભ એટલે કે કલશ વ્રજ ગોપીઓનું હૃદય છે. આ હૃદય એ ગોપીનાથ એ ગોપનીય ગુપ્ત સ્થળ છે, જ્યાંથી પુષ્ટિ ભક્તિ જન્મે છે, પ્રગટે છે. ગોપીઓના હૃદયની તરફ સંકેત કરીને શ્રી ઠાકોરજીએ દાન લીલામાં ગોરસ માંગ્યું છે.
लिए जात कंचन कलश कमल वसन को ढाक। श्री यमुनाजीना हृदयથી ઉત્પન્ન જે પૂર્ણ અનુરાગ છે તે લાલ રંગનો છે. સ્વસ્તિક એટલે કે સાથીઓનો જન્મ અમૃતકુંભ ઉપર જોવા મળે છે. અમૃતકુંભ શ્રી યમુનાજીનો છે. કોઈ માને કે ન માને, આમાં અમારો આગ્રહ દુરાગ્રહ નથી. આ શ્રી યમુનાજીના હૃદયનો પૂર્ણ અનુરાગનો જ રંગ છે. એટલા માટે સ્વસ્તિક સર્વદા સર્વકાલમાં બધા સંપ્રદાયોમાં જુદી જુદી આકૃતિઓમાં લાલ રંગનો જ હોય છે. કોઈ પણ આધ્યાત્મિક સ્તરમાં આ લાલ રંગના વગર મંગળ અને કલ્યાણ થઈ શકે જ નહીં. મંગળનો રંગ પણ લાલ છે અને કલ્યાણનો રંગ પણ લાલ છે. આ બધા પ્રકાર અંતરથી ક્ષીરસાગરના હૃદયમાં બિરાજમાન શ્રી યમુનાજીની દેન છે. શ્રીમદ ભાગવતના 5મા સ્કંધમાં ક્ષીરોદધિ પણ કહ્યો છે. સ્વસ્તિકનો અર્થ થાય છે પ્રિયતમમાં પ્રેમ. એ પ્રિયતમ જે પોતાના ભક્તોમાં રમણ કરે છે એ આપણો પ્રિયતમ છે. જ્યાં જગતના માલિકની સાથે કોઈ પણ વિરોધ નથી, પરંતુ સ્વીકૃતિ પણ નથી. સ્વનો અર્થ છે આપણો આત્મા. આસ્તિકનો અર્થ છે પૂર્ણ નિષ્ઠાવાન. આપણા આત્માનું સ્વરૂપ પૂર્ણ પુષ્ટિ પુરુષોત્તમ છે. અત્રે 5 પ્રકારના સ્વસ્તિકની ઓળખ નીચે મુજબ છે. ધ્યાન આપજો, સ્વસ્તિકમાં આપણે સૌથી પહેલા એક ઊભી લાઈન અને એક આડી લાઈન એટલે વત્તા જેવી નિશાની જે કરીએ તે 4 પ્રકારની ગોપીઓનો દ્રષ્ટિકોણ છે. અહીં ચિત્રજી આપેલું છે, ધ્યાન આપજો. સૌથી ઉપર જે વત્તા જેવી નિશાની છે તેની ભાવના 4 પ્રકારની ગોપીઓનો દ્રષ્ટિકોણ, 4 કોણ વાળો સ્વસ્તિક. તેની નીચે જે સાથીઓ છે 8 પ્રકારની ગોપીઓનો દ્રષ્ટિકોણ, 8 કોણ અષ્ટકોણ વાળો સ્વસ્તિક. તેની નીચે દ્વાદશ નિકુંજનો દ્રષ્ટિકોણ, 12 કોણ વાળો સ્વસ્તિક. ધ્યાન આપજો, દ્વાદશ નિકુંજનો દ્રષ્ટિકોણ, 12 કોણ વાળો સ્વસ્તિક જે ઉપરથી 3જા નંબરનું જે સ્વસ્તિક છે તેની ભાવના છે. ત્યાર પછી ઉપરથી 4થા નંબરનું સ્વસ્તિક જે ટપકા વાળું દેખાય છે. રાસ મંડળની 16 ગોપિકાઓનો દ્રષ્ટિકોણ, 12 કોણની મધ્યમાં 4 બિંદુઓ સહિતના સ્વસ્તિક, 16 કોણ વાળો સ્વસ્તિક. અને તેની નીચે છેલ્લે શ્રી પુરુષોત્તમ સહિત 9 મર્યાદા ભક્તિ અને 10 પુષ્ટિ ભક્તિનું સ્વરૂપ 20 કોણ વાળો સ્વસ્તિક છે. 16 કોણ વાળા સ્વસ્તિકની આજુબાજુ 2 ઊભી લીટી વાળો 20 કોણ વાળો સ્વસ્તિક છે. આ 4 ઊભી લીટીઓ વાસુદેવ, સંકર્ષણ, અનિરુદ્ધ અને પ્રદ્યુમ્નનો ભાવ દર્શાવે છે. આરતી ગોપિકા રમણ ગિરિધરન કી. આરતી ગોપિકા રમણ ગિરિધરન કી. આરતી ગોપિકા રમણ ગિરિધરન કી. મણિ ખચિત તાર ઘનસાર બાતી વરે લલિત લલિતાદી સખી હાથ લીની. વિહરદ શ્રી કુંજ સુખ પુંજ પિય સંગ મિલ વિવિધ ભોજન કિએ रुचि नवीनी. प्रकट परमानंद नवल विठ्ठलनाथ दास गोपाल लघु कृपा कीनी. व्रज गोपियों में रमण करने वाले गोवर्धन धरण की आरती को देखकर ब्रज युवती आनंद मग्न हो रही है. आरती करने का थार मणि रचित है और बाती में कपूर मिला हुआ है. ऐसी आरती ललिता आदि सखियों ने अपने हाथों में ले रखी है. ललिता आदि सखी शोभा के समूह श्री कुंज में अपने प्रियतम के संग इधर से उधर विहार कर रही है और विविध प्रकार के रुचिकर और नवीन भोजन आरोगने के लिए साथ है. लखो गोपालदास जी कहते हैं, ऐसे श्री कुंज में दर्शन देख कर आकर हमारे गुरु श्री विठलनाथ जी ने मुझ लघु गोपालदास पर कृपा करी है. नोंद, श्री ठाकुर जी सहित किसी भी बड़ी विभूति के सामने अपने आप को थोड़ा या छोटा बताने के समय पर
बहुत से दीन भाव वाले भक्त या प्रेमी अपने को तुच्छ या हीन शब्दों का प्रयोग करते हैं, लेकिन इन शब्दों से युक्त होकर किसी महाविभूति का बड़प्पन स्वीकार करना उनके बड़प्पन को नकारना है, क्योंकि निरभिमानी होना अलग बात है और अपने को हीन और तुच्छ बताना यह शोभायमान बात नहीं है। इसीलिए दास गोपाल ने अपने नाम की छाप के आगे लघु शब्द का प्रयोग किया है। इससे अपने महापुरुषों का बड़प्पन भी सुरक्षित है और अपनी दीनता में भी नम्र भाव परिलक्षित है, यानी दिखाई देता है। હવે ત્યારબાદ આવે છે આચાર્યોની આરતી। તે ભાવના આપણે આવતા પાઠમાં જોઈશું। આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને જો આપને ગમ્યું હોય તો બીજા વૈષ્ણવોને શેર કરશો, કારણ કે આવો દુર્લભ સત્સંગ બીજા વૈષ્ણવોને પણ પ્રાપ્ત થાય તો આપણે પણ નામ સેવામાં ભાગીદાર બનીએ। જય શ્રી કૃષ્ણ। સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। આરતી રાધા રમણ की આપણે જોઈ રહ્યા હતા। તેમાં આરતીની ભાવભાવના શું છે તે વિશે આપણે સમજી રહ્યા છીએ। સેવામાં આરતી મુખ્ય છે તે આપણે સમજ્યું હતું। ગયા પાઠમાં આપણે નિકુંજમાં આરતી સુધી જોયું હતું। આજે આપણે આરતી ભાવ સ્વરૂપ પ્રણાલી તે વિશે જોઈશું। આ પુસ્તક સચિત્ર છે એટલે આ પ્લેલિસ્ટ ચેક કરશો તો આપને બધું જ સચિત્ર આ આરતી વિશે ભાવભાવના જાણવા મળશે। તો ચાલો આપણે શરૂ કરીએ આરતી ભાવ સ્વરૂપ પ્રણાલી। શ્રી વલ્લભકુલમાં જે સેવા છે તેમાં શ્રી મહાપ્રભુજીના સમયની સેવા પરિકરની જે ખાસ જાણકારી છે તે વલ્લભકુળની પાસે જ છે। તે જાણકારીને પ્રગટ કરવી અથવા ના કરવી એ તેઓના સંકલ્પ ઉપર નિર્ભર છે, પરંતુ શ્રી ગુસાઈજીના સમયની જે કંઈ પણ છે તેની જાણકારી શ્રી વલ્લભકુળના ઉદાર ચિત્તથી તેને બાંટી છે। શ્રી ગુસાઈજીના સમયમાં હવેલીમાં સેવક અને ટહેલવા હતા, કારણ કે સેવાના મુખ્ય અધિષ્ઠાતા શ્રી ગુસાઈજી સદા સેવામાં તત્પર રહેતા હતા અને યદા કદા જીવો ઉપર કૃપા કરવા માટે પ્રવાસ કરતા હતા। ત્યાર પછી સમયનો દોષ જગતની ઉપર વધારે પ્રભાવશાળી થયો, તેની સાથે જીવોમાં દોષની વૃદ્ધિ થઈ। તેવા જીવો ઉપર કૃપા કરવાને માટે ગોસ્વામી બાલક વધારે પ્રવાસમાં પધારવા લાગ્યા। બાળકોના આ પ્રવાસને આપણે બધા બાળકોની કોઈ અર્થ લાભથી જોડીએ છીએ। આ બુદ્ધિમાનોની પણ આપણી ભૂલ છે। એટલે વલ્લભકુલના બાળકો બહાર ગામ પધારતા હોય તો તે દૈવી જીવોનો અંગીકાર કરવા પધારતા હોય છે, નહીં કે બીજા કોઈ લાભ અર્થે। વાસ્તવમાં તો આપણે બધા જીવો ઉપર કૃપા કરવાને માટે જ આપ પધારે છે। જેવી રીતે વૈષ્ણવોના મત અનુસાર વિચારધારા છે કે શ્રી ગોપીનાથજીના સમયમાં સંપ્રદાયને વ્યવહારિક જ્ઞાનમાં પુસ્તકો એટલે કે ગ્રંથો લુપ્ત થઈ ગયા, ઠીક આવી જ રીતે ગોસ્વામી બાળકોનું આપણા નગરમાં શહેરમાં પધારવું અને આ વાતને ધનાગમની સાથે જોડવું આ જોડાવા વાળાઓનું વિલુપ્ત ભૂલાઈ ગયેલું ખોવાઈ ગયેલું જ્ઞાન છે। એક વાર્તા છે, પ્રમાણ નથી છતાં વાત સાચી છે। ઘણા બધા વિખૂટા પડી ગયેલા જીવોની યાદ શ્રી ઠાકોરજીને આવી, ત્યારે શ્રી ઠાકોરજીએ વિચાર્યું કે આ જીવોની ઉપર કેવી રીતે કૃપા કરી શકીએ। ત્યારે આપની સેવામાં પધારેલા બાળકોને આજ્ઞા કરી, અમુક અમુક ગામમાં અમુક અમુક જગ્યા ઉપર આવા અને આટલા જીવો છે, આપ ત્યાં જાઓ એટલે કે પધારો અને તેઓને અહીંયા લઈને આવો। ત્યાં ઉપસ્થિત ગોસ્વામી બાળકોએ શ્રી ઠાકોરજીને ફરીથી વિનંતી કરી, જયરાજ આ સંભવ નથી, અમો આપની સેવા છોડવા માટે અસમર્થ છીએ, અતઃ આપ ક્ષમા કરો। યથા સમયે શ્રી ઠાકોરજીએ એક ઉપાય જતાવ્યો એટલે કે બતાવ્યો, આપ અમારી સેવામાં આપના જેવા પ્રતિનિધિ રાખીને તે દેવી જીવોની શોધ કરીને કૃપા કરો, ત્યારે જ અમારો વિરહ તાપ દૂર થશે।
ત્યારે ગોસ્વામી બાળકોએ તે બધા જીવોની શોધ માટે પોતાના સેવકોને મોકલ્યા અને યથા સમયે તેઓની પાછળ પોતે પણ પધાર્યા. શ્રી ઠાકોરજીની આજ્ઞા લઈને ગોસ્વામી બાલક શ્રી ઠાકોરજીને સમજાવીને ગયા કે અમારી પાછળ આપની સેવામાં આ અમુક મુખિયાજી છે. મુખિયાજીથી બન્યા મુખિયાજી, મુખ્ય યાજી થી બન્યા મુખિયાજી. યાજી કહેવાય છે યજ્ઞ કરવા વાળાને. શ્રી વલ્લભ કુળમાં જે અગ્નિ હોય છે તેમનામાંથી કોઈ સજાતી જ યજ્ઞ કરી શકે છે. અન્ય જ્ઞાતા અથવા વિદ્વાન પણ નથી કરી શકતા. જ્યારે અમો આપની સેવામાં હોઈએ છીએ ત્યારે યથા સમય યજ્ઞ નથી કરી શકતા, ત્યારે અમારે ત્યાં આજ મુખ્ય યજ્ઞ કરે છે. આજ મુખ્ય યાજી જે યજ્ઞ કરે છે તેઓ હવેથી અમારા પ્રવાસના દિવસોમાં આપની સેવા કરશે. હવેથી ગોસ્વામી બાલક ભૂલા ભટકેલા જીવોની ઉપર કૃપા કરવાને માટે શ્રી ઠાકોરજીની આજ્ઞાથી પ્રવાસમાં પધારે છે. આપની આ કૃપાકોરની ક્યાં સુધી સરાહના કરી શકીએ? જો આ કથાનકમાં એટલે કે વાર્તામાં યત્કિંચન પણ મન લાગી જાય તો એ શ્રી હરિરાયજી મહાપ્રભુજીનો વિલુપ્ત એટલે કે ભૂલાઈ ગયેલો પ્રસંગ છે, જેમાં આપશ્રીએ શ્રી ગોવર્ધનજીની સેવા છોડી ચાચા હરિવંશજીને આગળ મોકલ્યા, દૂર દૂરનો પ્રવાસ કર્યો, બ્રહ્મસંબંધ દીધા, વૈષ્ણવોને મળ્યા. બલિહારી ઇન વલ્લભિયન કી પદને યાદ કરો. અમે જે વાત કહી તે શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી કે ભટકે હુએ જીવ દુખી હૈ ઉન પર કૃપા કરો. વૈષ્ણવ મંડળીમાં ક્યાં દૂર અવૈષ્ણવ બેઠેલા હતા, ત્યાં અગાડી આ વૈષ્ણવોનો ભગવદ મંડળીનો આનંદ જોઈને અવૈષ્ણવ આ આનંદથી વંચિત રહેવાનું દુઃખ ભોગવી રહ્યા હતા. ત્યારે તુરંત શ્રી ઠાકોરજી આપ સ્વયં તે ભગવદ મંડળીમાં વહેંચતી વખતે નીચે પડેલા પ્રસાદની કણિકાઓને શ્રી ઠાકોરજી વીણી વીણીને તે અવૈષ્ણવોની તરફ ફેંકી રહ્યા હતા. આ લીલા પ્રત્યક્ષ શ્રી હરિરાયજીએ પોતાની આંખોથી જોઈ અને કહ્યું, બલિહારી ઇન વલ્લભિયન પર અપને તनको કરો બિછોના, શીશ ધરો ઇનકે ચરણન પર, હો વારી ઇન વલ્લભિયન પર, શીશ ધરો ઇનકે પાયન તર. કદાચ અહીંથી આપના સમયથી મુખિયાજી અને ભીતરિયાજીનો સ્થાયી ભાવથી રાખવાની પ્રણાલી શરૂ થઈ. મુખિયાજીની સમાનતા શ્રી વલ્લભકુળના બાલકથી થવા નથી પામી, કારણ કે પ્રમુખ યજ્ઞ કર્તાને સેવામાં નિયુક્ત કર્યા. યજ્ઞ કરનાર ક્રિયા પ્રધાન હોય છે. સેવામાં પણ આ મુખિયાજીની પાસે કોઈ પણ વિષયનું ક્રિયા જ્ઞાન વધુ હોય છે. ભાવ સ્વરૂપ તો બાળકો પર છે. શ્રી ઠાકોરજીની આરતી કરવાના સમયે ગોસ્વામી બાલક નિજ મંદિરની મધ્યમાં ઊભા રહીને શ્રી ઠાકોરજીની સામે આરતી કરે છે, કારણ કે જો શ્રી વલ્લભ બાલક છે તે શ્રી યશોદાજીનું સ્વરૂપ છે. એટલા માટે પોતાના બાલકની આંખોમાં આંખ મેળવી શકે છે, આંખ પરોવી શકે છે. અને જે મુખિયાજી છે તે ગોપીઓનું સ્વરૂપ છે, તો તેઓ થોડા આડા એટલે કે ત્રાંસા શ્રીજીની જમણી તરફ ઊભા થઈને આરતી કરે છે. ગોપી ભાવ છે એટલા માટે તિરછી નજરે જુએ છે. ગોસ્વામી બાલકોના નો માતૃભાવ છે એટલા માટે સીધી નજર મેળવે છે. ગોસ્વામી બાલક અથવા મુખિયાજી જે પણ આરતી કરશે તે સ્ત્રી ભાવાપન્ન થઈને આરતી કરશે અને સાથોસાથ છપાયેલી ચિત્રિત કરેલી કિનારીવાળી ઉપરણા ઓઢીને આરતી કરશે. અને ગોસ્વામી બાળકો શ્રીહસ્તમાં કંગન પહેરીને ધારણ કરીને આરતી કરે છે. મુખિયાજી ઉપરણો ઓઢે છે, કંગન ધારણ કરતા નથી, પરંતુ એ કંગનોની આજ્ઞા લે છે અથવા ચરણ સ્પર્શ એટલે કે કંગનના ચરણ સ્પર્શ કરીને આરતી કરે છે. આ બધો મુખિયાજીનો પ્રકાર આરતી કરવાનો નંદાલયની સેવા સુધી જ છે. નિકુંજની પ્રણાલીમાં ગોસ્વામી બાળકોનો જ સેવા અધિકાર છે, અન્ય કોઈને આરતી પ્રાપ્ત થતી નથી. આ રીતે આરતી ભાવ સ્વરૂપ પ્રણાલી અહીં વિરામ લે છે. આવતા પાઠમાં આપણે મંગળા આરતી વિશે સમજીશું, જે સચિત્ર જોઈશું. આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને જો આપને ગમ્યું હોય તો બીજા વૈષ્ણવોને શેર કરશો. ખૂબ જ ભાવ ભરેલો આ ગ્રંથ છે. એક વૈષ્ણવની કૃપાથી આપણને પ્રાપ્ત થયો છે. ઠાકોરજી એમના બધા જ અલૌકિક મનોરથ પૂર્ણ કરે. એમને હજુ આ પુસ્તક પૂરું વાંચ્યું પણ નથી,
પરંતુ આપણા પર કૃપા કરી અને આપણને આ પ્રાપ્ત થયું છે. જય શ્રી કૃષ્ણ. પ્રભુ નંદ કુમારો મે સ્વામિની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશયઃ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આરતી રાધિકા રમણ કી ભક્તિ માર્ગ કા વિરહાત્મક સ્વરૂપ આપણે સમજી રહ્યા છીએ. તેમાં આજે આપણે જોઈશું આરતીનું સ્વરૂપ અને આરતીમાં થાળીનું સ્વરૂપ. પાતાળ લોકને પાદતલ કહેવાય છે. આ પાદતલના ચરણરજનો મહિમા ત્રણેય લોકને પવિત્ર કરે છે. આરતીના નીચેના ગોળ ભાગની આકૃતિની ભાવના શ્રેષ્ઠજીના મસ્તકથી છે. કોઈ પણ પ્રભુનું મસ્તક આશ્રય લીલાનું મહાન સ્થળ છે. આ ગોળાકારની ઉપર ગોળાર્ધમાં 9 દીપાકૃતિ ખંડ છે. આરતીના આ શબ્દનો નિવાસ સ્થાન પણ અહીં છે. આ શબ્દ આનંદનો સૂચક છે. ધ્યાન આપજો, આરતીમાં આ અક્ષર છે તે આનંદનું સૂચક છે. આ શબ્દ છે તે આનંદનો સૂચક છે. આનંદની વ્યાખ્યાઓનું જોડાણ લક્ષ્ય અવધિ પણ ઉપર મળી શકે છે. પણ આપણે શ્રી નંદરાયજીના ઘરમાં શ્રી કૃષ્ણ જન્મના ઉત્સવને જ આનંદ માનીએ છીએ. નંદ ઉપનંદ મળીને કુલ 9 ઘર છે. આ 9 ઘરોમાં પ્રેમ લક્ષ્મણા સહિત સહદેવ ગોકુળમાં નવધા ભક્તિ બિરાજે છે. એ પ્રેમથી સંબંધિત સ્નેહદીપ શિખાને સુરક્ષિત રાખવા માટે આ 9 દીપાકૃતિ છે. નંદરાયજીના 9 નામ ગયે, વિમલ, શ્રીશ, શ્રીધર, મંગલાયન, મંગળ, રંગબલ્લીશ, રંગોજી અને દેવનાયક. આ 9 ઘરોમાં નવધા ભક્તિ સદૈવ બિરાજે છે. નવધા ભક્તિના નામ શ્રવણમ, કીર્તનમ, સ્મરણમ, પાદસેવનમ, અર્ચનમ, વંદનમ, હાસ્યમ, સખ્યમ, આત્મનિવેદનમ. પ્રથમ ખંડમાં સારસ્વત કલ્પના ભક્તોનો ભાવ છે. આ આરતીની રચના આકૃતિમાં બીજા એટલે કે મધ્ય ખંડમાં 7 દીપાકૃતિ છે. આ 7 દીપાકૃતિ ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચના અર્થે કરવાથી શ્રીમદ ભાગવતના 10મા સ્કંદના પ્રકરણમાં 7 અધ્યાયોની શ્રી મહાપ્રભુજીએ જે સમીકરણ બતાવ્યું છે એ 7 અધ્યાયોમાં વર્ણિત ભક્ત અથવા વ્રજ ગોપીઓના હૃદયથી પ્રગટ સ્નેહના માટે સ્થાનરૂપી દીપાકૃતિ છે. પ્રકરણના હિસાબથી 7 અધ્યાયોના ક્રમ પાછલા 2 ચતુર્ભિષ્માં માન્યું છે. આ 7 દીપાકૃતિઓને ઋતુભેદથી સંયોગાત્મક, વિપ્રયોગાત્મક, સ્વકીય, પરકીય ભાવના સ્નેહ જ્યોતિ માટે સ્થાન છે. બીજા ભાવથી આ 7 દીપાકૃતિ પ્રમેય, ભક્તિ, આસક્તિ, આવેશ, વ્યસન, ફળ, પ્રણય છે. આરતીના બીજા ખંડમાં દ્વાપર લીલાના ભક્તોનો ભાવ છે. આ રચના ક્રમમાં જે ઉપરનું ત્રીજું ખંડ છે એમના 5 દીપાકૃતિ છે. એના 5 દીપાકૃતિ છે. આ પુષ્ટિ માર્ગના 5 તત્વો છે અને શ્રી ગોવર્ધન પર્વત ઉપર દ્વાપર યુગના અંતમાં જે શ્રી ગોવર્ધનધરજી પ્રગટ થયા છે એ સમયની લીલાના ભક્ત છે. એમાં 2 પ્રકારના વિચાર છે. કેટલાકનું તો એમ કહેવું છે કે જ્યારે શ્રીનાથજીને પ્રગટ કરવા માટે શ્રી મહાપ્રભુજી સદુપાંડેને ત્યાં બિરાજતા હતા તો એ સમયે શ્રી મહાપ્રભુજીની સાથે 5 સેવકો સાથે હતા. આ 5 દીપાકૃતિ એમના જ ભાવ સ્વરૂપમાં છે. અથવા કોઈકના વિચારમાં શ્રી રાધાજીની એટલે કે શ્રી સ્વામિનીજી સખી 5 પ્રકારની છે એના ભાવ સ્વરૂપ છે. એક સખી વર્ગની સખી, કુસુમિકા, વિંધ્યા, ઘનિષ્ઠા વગેરે. બીજું નિત્ય સખી, કસ્તુરી, મનોજ્ઞા, મણિમંજરી, સિંદારા વગેરે. ત્રીજું પ્રાણ સખી, શશિમુખી, ચંદ્રરેખા, પ્રિયમવદા, મદોન્મદ વગેરે. ચોથું પ્રિય સખી, કુરંગાક્ષી, મંડલી, મણિકુંડલા વગેરે.
પાંચમું પરમ શ્રેષ્ઠ સખી, લલિતા, વિશાખા વગેરે અષ્ટ સખી. આ શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલના ઘરની ભાવના છે. આ આરતીની સ્વરૂપાકૃતિ રચનામાં કટોરીના 4 બાટીની રચના છે. આ શ્રી હરિદાસવર્ય ગિરિરાજ ગોવર્ધનના ભાવથી છે, અથવા શ્રી યશોદાજી, રોહિણીજી, નંદરાયજી અને શ્રી યમુનાજીના ભાવથી છે. મુખ્યતઃ એને શ્રી ગિરિરાજજીનું હૃદય માનવું. આ હૃદયમાં શ્રીનાથજીએ નિવાસ કર્યો અને આ હૃદયમાં શ્રીનાથજી પ્રગટ થયા હતા. કદાચ કોઈ રીતમાં આરતીના આ ઉપરી ભાગને કદાચ ખુલ્લો ન માનીને આપણે ત્યાંની પદ્ધતિમાં કટોરીની જગ્યાએ સ્થાને બંધ કમળ કળી જેવી આકૃતિ માનવામાં આવે છે, તો તે અવિકસિત ભક્તોનું સ્વરૂપ છે, અપ્રકટ પ્રેમવાળા, તે જેમની તેમ કરબદ્ધ ઉપસ્થિત છે. આ આરતીની રચનામાં જે આપણે શેષજીના મસ્તકનો ભાગ દર્શાવ્યો છે, આરતી કરવાના સમયે આરતી પકડવાની જે આકૃતિ છે તે ધર્મરૂપ શેષજીનું શ્રી અંગનું સ્વરૂપ છે. એનો અર્થ એ થાય છે કે શેષ ધર્મ હાથમાં લઈને જ ભગવદ આરતીનું સામર્થ્ય આરતી કરનારામાં ઉતરે છે. આરતી શબ્દમાં આ, ર, તી 3 અક્ષર છે. આ શબ્દનો સ્પષ્ટતા કરી ચૂક્યા. બીજા અર્થમાં ર અક્ષરની પ્રધાનતા છે. સંસ્કૃત વ્યાકરણમાં અને એકાક્ષરી કોષમાં ર અક્ષર દાતા ધાતુમાં આવે છે. ર શબ્દનો અર્થ છે દાન આપવું. તો આ દ્વાપર યુગના દાન પ્રધાન ભક્તોનું સ્થળ છે, જેને વેણુજીથી બ્રહ્મ સંબંધ મળ્યો છે. ત્રીજા ખંડમાં તી અક્ષરનો વિનિયોગ છે. એનો અર્થ થાય છે ત્રિયા ભાવ, સ્ત્રી ભાવ, ગોપી ભાવ, સ્વામીની ભાવ, માતૃભાવ. આ 5 ભાવ વાળા ભક્તોની ભાવના અહીંયા જ છે. અથવા તીનો અર્થ છે 3. શ્રી કૃષ્ણની સેવામાં રાજસ, તામસ અને સાત્વિક આ 3 ભક્તોના ભાવ અહીંયા છે. અથવા તીનો અર્થ છે શ્રી કૃષ્ણના દેવકી, યશોદા અને રોહિણી. આ 3 માતાઓનો ભાવ અહીંયા છે. આ આરતીની આકૃતિ રચનામાં ચાંદીની ધાતુનો ઉપયોગ થાય છે. એનું સારભૂત રહસ્ય એમ છે કે આરતી કોઈને કોઈ પ્રકારના આત્મવિરહથી જોડાયેલી લીલા છે. કામીન અને કાંતાઓને ચંદ્રમાને જોઈને નિહાળીને વિરહની વૃદ્ધિ થાય છે અને ચાંદીનો જે વર્ણ છે તે ચંદ્રમા સમાન છે. આ અર્થમાં આંતરિક આરતી ચંદ્રવંશમાં ઉત્પન્ન શ્રી કૃષ્ણચંદ્રને મળી આવે છે. એ ચંદ્રની આભાથી જોડાઈને પ્રેમ સ્નેહ રૂપી દીપશિખા રૂપી આરતીના બહાને પોતાની વીર વેદના દર્શાવી છે. સરસ્વત કલ્પથી પ્રારંભ કરીને શ્રી મહાપ્રભુજીના પૂર્વજ યજ્ઞ નારાયણ શ્રુતિ અવતાર સુધી જે અર્ચના આરાધના અને યજ્ઞ કરવામાં આવતા હતા, એમાં સેવા ઉપયોગી તમામ પાત્ર સોનાના હતા અને દક્ષિણા પણ સોનાની આપવામાં આવી હતી. શ્રી લક્ષ્મણ ભટ્ટજીએ સોમયજ્ઞ કર્યા છે. શ્રી મહાપ્રભુજી સહિત શ્રી ગુસાઈજીએ પણ સોમયજ્ઞ કર્યા છે. ત્યાં સુધી આ યજ્ઞોની દક્ષિણામાં સુવર્ણ મુદ્રા આપવામાં આવી હતી. વર્તમાન યુગમાં પ્રથમ પીઠાધીશ્વર શ્રી રણછોડ આચાર્યજી મહારાજશ્રીએ પ્રયાગરાજ કુંભ મેળામાં સોમયજ્ઞ કરવાથી યાજ્ઞિક આચાર્ય દક્ષિણ ભારતીય શ્રી તાતાચાર્યજીએ એમના હોતા અને ઉદ્ગાતા સહિત યજ્ઞમાં દીક્ષિત આચાર્યોને ક્રમશઃ 21, 11, 7ની સંખ્યામાં સુવર્ણ મુદ્રા દક્ષિણામાં આપી હતી. જ્યારથી આ વાત સ્પષ્ટ થઈ છે કે મહારાજ પરીક્ષિતે કલયુગને સોનામાં અધિકાર આપ્યો, તો એમના પછી એ કેવું સુવર્ણ છે જેમાં કળિયુગ છે, જેમાં કળિયુગ નથી. તો સમજો વિવેચકોએ ભગવત સેવામાંથી સુવર્ણનો મોહ હટાવીને રજત ચાંદીને સ્થાન આપ્યું. આરતી ખંડવાળી નિત્યના પ્રકારમાં. આરતી ખંડવાળી નિત્યના પ્રકારમાં. આરતીમાં ખંડ ઉપર, મધ્ય અને નીચેનો એમ 3 હોય છે. જેમાં ઉપરના પહેલા ખંડમાં 4 બાતી એટલે કે વાટ વત્તા 1 અધિકી મળી કુલ 5 હોય છે. વચ્ચેના બીજા ખંડમાં 7 બાતી અને છેલ્લા નીચેના ખંડમાં 9 બાતી આરતીની રચના મુજબ પધરાવવામાં આવે છે. જેમાં બાતી પધરાવવાના ગોળ નાકા હોય છે, તેમાં બાતી પરોવીને ધરાય છે. એક ખંડની આરતી પ્રથમ ખંડ ઉપરનો
અક્ષય તૃતીયાથી અષાઢ સુદ પૂનમ હિંડોળા સુધી 4 બાતી વત્તા 1 બાતીની અધિકી સાથેની આરતી પ્રગટાવવી. જો ગરમી અધિક હોય તો રાજભોગ અને સંધ્યા આરતી સમયે આરતી મણિકોઠામાંથી ઉતારવામાં આવે છે. બીજું, 2 ખંડની આરતી. પ્રથમ ખંડ ઉપરનો અને બીજો ખંડ મધ્યનો. હિંડોળા પૂરા થયે અષાઢ વદ એકમથી વિજયાદશમી સુધી 2 ખંડની આરતી પ્રગટાવવી. પ્રથમ ઉપરના ખંડની 4 બાતી વત્તા 1 બાતી અધિકી અને બીજા ખંડની 7 બાતીની આરતી ઉતારવામાં આવે છે. ત્રીજું, 3 ખંડની આરતી. પ્રથમ ખંડ ઉપરનો, બીજો ખંડ મધ્યનો અને ત્રીજો ખંડ નીચેનો ખંડ. વિજયાદશમીથી રામનવમી સુધી 3 ખંડની આરતી પ્રગટાવવી. પ્રથમ ખંડની 4 બાતી વત્તા 1 અધિકી, બીજા ખંડની 7 બાતી અને ત્રીજા ખંડની 9 બાતીની આરતી ઉતારવામાં આવે છે. નોંધ, પ્રથમ ખંડમાં 4 બાતીનો સેવા પ્રકાર છે, પરંતુ 1 બાતી આરતી સમયે શીતલ થઈ જાય, ઓલવાઈ જાય ત્યારે દોષ નિવારણ ઉપાયે 1 બાતી વધુ એટલે અધિકી 5મી બાતી કરવાની આજ્ઞા શ્રી પ્રભુ ચરણે કરી છે. આરતી થાળીનો સ્વરૂપ. આરતી થાળીનો સ્વરૂપ. ઋષિ મુનિ જેને કાળ ઉપનિષદ કહે છે એમાં મૂર્તિ પૂજા માનસી જ હતી, એટલા માટે માનસીના કારણ એને નિસાધન કહેતા હતા. નિસાધન ઋષિઓના સમયમાં બધાની ભલાઈ માટે પરમાર્થ યજ્ઞ કરવામાં આવતા હતા. યથા ગીતાનાય કૃષ્ણ વાક્ય યજ્ઞાદ ભવતી પરજન્યઃ પરજન્યાદ અન્ન સંભવઃ. એટલા માટે યજ્ઞ પરોપકાર અર્થે જ કરવો જોઈએ, પરંતુ અયાચક વૃત્તિથી નહીં કે ફંડ રસીદ કમિટીના પ્રબંધથી. જે ઋષિ મુનિ પોતાના નિત્ય જીવનમાં સપત્ની યજ્ઞ કરતા હતા અને અમુક યજ્ઞ કરવા માટે જ તે સપત્નીક થતા હતા અને નિસાધન જીવન જીવતા હતા, એ યજ્ઞમાં કલાકારોની દુર્લભતા હતી. તો એ થાળીમાં લોટને હળદરથી મિશ્રિત કરીને ચોમુખી દીપકથી વૈદિક આરતી કરતા હતા. આપણે ત્યાં ઉત્સવના દિવસોમાં રચના સહિત કલા કારીગરી થાળીમાં લોટના દીપકથી આરતી કરવી એ યુગની વૈદિક માન્યતાઓને સુરક્ષિત કરવા માટે પુષ્ટિ પ્રયાસ છે. એ પ્રકારની આરતીમાં લોટનો દીપક બનાવે છે. ઉપનિષદમાં અન્ન એ પ્રાણોનું સ્વરૂપ છે અને પ્રાણ જીવિત શક્તિ છે. અન્નનો જન્મ મેઘથી થાય છે. અન્નથી નિર્મિત લોટ પણ જીવિત શક્તિ છે અને મેઘનો જન્મ યજ્ઞથી થાય છે. યજ્ઞ વૈદિક મંત્રથી થાય છે. ઉપરોક્ત કથનમાં બધા ઈશ્વરનું સ્વરૂપ છે. યજ્ઞમાં અગ્નિ ઈશ્વરનું સ્વરૂપ છે. આ તરફ અગ્નિ પણ ઈશ્વરનું સ્વરૂપ છે. યજ્ઞની વેદી ઇત્યાદિ બધું જ ઈશ્વરનું સ્વરૂપ છે. ત્યાં સૂક્ષ્મ સાધનોનો પ્રયોગ છે, એટલા માટે થાળીમાં લોટના દીપકની આરતી સૂક્ષ્મતામાં મહાનતાને સમેટી લીધી છે. આ તો થયો વૈદિક વિચાર. પુષ્ટિ માર્ગમાં કાંસાની થાળીમાં આરતી થાય છે. આ એ જ આરતીની થાળી છે. જ્યારે શ્રી કૃષ્ણ જન્મ થયો અને એનો મહોત્સવ થયો તો વ્રજમાં એની સૂચનાની જેટલી પદ્ધતિ હતી એમાં એક પદ્ધતિ આ થાળીની પણ હતી. માટીની નાની હાંડી, એની ઉપર ઊંધી થાળી મૂકીને લાકડાની દાંડીથી નંદ મહોત્સવની સૂચના હર્ષધ્વનિથી કરવામાં આવી. આ વિધિને વાદ્યયંત્રની સંજ્ઞા આપવામાં આવી. એને મંદિરલા કહેવાય છે. કીર્તનોમાં આવે છે મંદિલરા બાજે. આરતીમાં મંદિલરા વાળી ભાવનાની થાળી છે. હળદર મિશ્રિત લોટનો દીપક છે. નંદાલયમાં જવા માટે જે ગોપીઓએ કે જે જન્મજાત સુંદર હતી એમને સુંદરતામાં સાર વૃદ્ધિના માટે ઉપટનમાં લોટ અને હળદરનું મિશ્રણ હોય છે. ભલા બધી ગોપીજનો નંદાલય પહોંચી અને તેઓ હળદર લોટનો સંયોગનો ભલા કેમ પાછળ રહી જાય, જેનાથી વ્રજ ગોપીઓની સુંદરતામાં વૃદ્ધિ થઈ છે. માની લો આ હળદર લોટથી મિશ્રિત દીપક આજે પ્રભુને ઉત્સવમાં આજ નિવેદન કરી રહ્યા છે કે આ 4 પ્રકારની ગોપીઓને
4 ગણી સુંદર મેચ બનાવી છે. એટલા માટે આ ગોપીઓનો સુયશ પોતાના 4 મુખોથી 4 વ્યૂહવાળા શ્રી કૃષ્ણને નિવેદન કરવા આવ્યો છું. 4 પ્રકારના ગોપી અને એકની 4 ગણી શોભા, તો એના 16 ગુણ એક જ છે. કૃપા આપ 16 કળા કૃષ્ણ, આપ 16 કળાવાળા થયા. આપનો એમનો યોગ નિર્વિઘ્ન રહે. માનો કે આ વિનંતી આ થાળીવાળી આરતીએ કરી. કદાચ આ કારણથી જ અવગુણ નિવૃત્તિ માટે લોટના 4 મુઠિયાઓ ઓવારવામાં આવે છે. આપના અને એમના મધ્યમાં કોઈ સૂક્ષ્મ દોષ દ્રષ્ટિ ન આવી જાય એટલા માટે કોઈ રાઈ ઓવારવામાં આવે છે. કોઈ લૌકિક દોષ ન આવે એટલા માટે મીઠું ઓવારવામાં આવે છે. આ રાઈ મીઠાથી ઓવારવાથી ગોપીઓને શ્રી કૃષ્ણની વચ્ચે લૌકિક અલૌકિક અને સૂક્ષ્મ દોષોનો પ્રવેશ નથી થયો. આ જ કારણ છે કે માખણ ચોરી, દાણ લીલા, ચીરહરણ અને રાસ પંચાધ્યાયીમાં આ ગોપી અને કૃષ્ણના મધ્ય દોષનો પ્રવેશ નથી થયો. જે લોકો થાળીની આરતી લોટ હળદરનો, ચોમુખો દીપક અને રાયલોણ નથી સમજતા તેઓ શ્રી કૃષ્ણ લીલામાં દોષ સમજે છે. વ્રજ ગોપીઓની બોલચાલ અને ભાષાના માધ્યમથી સ્વયં આ આરતીએ પ્રભુની સન્મુખ નિવેદન કર્યું છે. રજ આરજ લાગો મેરી અખિયન રોગ દોષ જંજાળ. આ આરતી બધા રોગ અને દોષ એની ભીખ માંગીને નંદરાયજીના ઘરથી માંગીને વિદાય થઈ ગઈ. આ આરતીનું ગુણગાન ભલા કોણ કરી શકે? અતઃ પુષ્ટિ માર્ગમાં આરતી ગાવામાં નથી આવતી. ત્યારબાદ આરતીની થાળી સિદ્ધ કરવાની રીત. મણકા બનાવવા માટે ચોખાના લોટમાં જળ પધરાવી કઠણ મણક એટલે કે લુવો તૈયાર કરવો. ત્યારબાદ લુવામાંથી એક સરખા મણકા સિદ્ધ કરવા, જેને આપણે મોતી કહીશું. મણકા ગોળ અને એક સરખા તૈયાર કરવા. આ સિદ્ધ કરેલા મણકાને થાળીમાં ખુલ્લા રાખવા. ખડી બનાવવા માટે ઘઉંના લોટમાં જળ પધરાવી નરમ ખીરું તૈયાર કરવું અને તેમાં સૂતરની દોરી પલાળી. જે થાળીમાં આરતી સિદ્ધ કરવાની હોય તે થાળીમાં ડિઝાઇન એટલે કે ભાત પ્રમાણે માપસર એક સરખી ખીરામાં પલાળેલી દોરીથી આડી ઊભી બંને સરખા માપે લાઈન પાડવી. દોરીને જોઈતા પ્રમાણમાં ખીરામાં પલાળવી. ઘઉંના લોટનું જાડું ખીરું એટલે ખડી તૈયાર કરવું. લાઈ લેવા વાંસની સળીનો ઉપયોગ કરવો. દોરા પાડેલી થાળીમાં ડિઝાઇન પ્રમાણે વાંસની સળીથી જાડું ખીરું એટલે કે ખડી દોરા પાડેલી લાઈન રેખા ઉપર મૂકીશું. ખડી એટલે કે ખીરું મૂકેલી જગ્યા ઉપર મોતી એટલે કે મણકા ડિઝાઇન પ્રમાણે મૂકવા. જાડી ખડીની ઉપર મણકાના મોતી તુરંત ચોટી જશે. થાળીમાં ડિઝાઇન મુજબ લાઈન ઉપર મોતી ગોઠવીને આરતીની થાળીની ડિઝાઇન પૂરી કરવી. ચોખાના લોટમાંથી મોતી સિવાય બીજી આકૃતિ પણ બનાવી શકાય. મોતીથી તૈયાર કરેલા આરતીમાં ચળકતા અને સૂકા રંગબેરંગી રંગોથી થાળીની સજાવટ કરવી અને શ્રીજી સન્મુખ પધરાવવી. આરતીનો દીવડો તૈયાર કરવાની રીત. દીવડો તૈયાર કરવા માટે ઘઉંના ચૂનમાં લોટમાં હળદર, દૂધ અથવા જળ પધરાવી નક્કર કણક બાંધવી, જેમાંથી ચિત્રમાં બતાવેલ આકૃતિ પ્રમાણે દીવડો તૈયાર કરવો, જેની ચારે બાજુ સુંદર ડિઝાઇન પણ બનાવી શકાય. ઉપર મુજબ તૈયાર કરેલી કણક લુવામાંથી શ્રીજીને ઓવારવા માટેના 4 મુઠિયા પણ તૈયાર કરવા. ચૂનના દીવડા ચોમુખી 4 બાતીના, અષ્ટમુખી 8 બાતીના અને 16મુખી 16 બાતીના ઉત્સવ પ્રમાણે કરવા. હળદર પધરાવાથી દીવડો છોવાતો નથી. અહીં નોંધ આપી છે, હળદર પધરાવાથી દીવડો છોવાતો નથી. બીજું, હળદરની હાજરીને સોનાની બરાબરીએ ગણાય છે. આવતા પાઠમાં આપણે બાતીમાં રૂ એટલે કે કપાસની ભાવના શું છે, કીર્તનનું સ્વરૂપ શું છે, આરતીના સમયે કીર્તનની ચાલ કેવી હોય છે, બાતીમાં કપૂરની શું ભાવના છે, બાતીમાં કસ્તુરીનું શું ભાવના છે અને આરતીની સજાવટની પ્રેરણા આપણને ક્યાંથી મળે છે, તેમજ પુષ્ટિ પ્રભુની મોતી મૂકેલી સુંદર આરતીની થાળી કાકરોળીવાળા ગોસ્વામી સ્વામીની શ્રી સૌંદર્યવતી ભાભીજી મહારાજ દ્વારા જે છે તે આપણે જોઈશું.
આપને આ કેવું લાગ્યું તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને જો આપને ગમ્યું હોય તો બીજા વૈષ્ણવોને શેર કરશો, કારણ કે આ આપણી નામ સેવા છે અને બીજાને પણ આ સત્સંગ પ્રાપ્ત થાય તો સારું કહેવાય. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપણે આરતી રાધિકા રમન કી ભક્તિ માર્ગ કા વિરહાત્મક સ્વરૂપ જોઈ રહ્યા છીએ. તેમાં આજે આપણે જોઈશું નિકુંજમાં આરતી. નિકુંજમાં આરતી. નિકુંજમાં આરતી થતી નથી કારણ કે ત્યાં નિત્ય સંયોગ છે. આરતીની જરૂરત એટલે કે વિધાન ત્યાં જ હોય છે જ્યાં સેવક અને પ્રભુના સંબંધમાં ક્યારેક કોઈ અંતરાય આવ્યો હોય, ત્યાં આરતી આવે છે. નિકુંજમાં અંતરાય નથી, ત્યાં નિત્ય સંબંધ છે. નિકુંજ નાયિકાઓ દ્વારા ક્યારેક નિકુંજના સુખોનું વર્ણન નિકુંજમાંથી બહારની સખીઓને સાંભળવા મળે છે અને તેઓએ સાંભળેલા વર્ણન અનુસાર નિકુંજના મનોરથ કરે છે. જે આ સખીઓએ નિકુંજ નાયિકાઓ પાસેથી નિકુંજના વિષયમાં નિકુંજની બહાર સાંભળી છે તો તેની વિયોગજન્ય દશાને વશીભૂત થઈને મનોરથની આરતી કરે છે. મનોરથની આરતી 2 વાર થાય છે. પહેલી આરતી સમય અનુકૂળ સેવાની દ્રષ્ટિએ થાય છે, બીજી આરતી નિકુંજના મનોરથની થાય છે. તે આરતી જે બીજી થાય છે તે શ્રી ઠાકોરજીની ન હોય, મનોરથની હોય છે, કારણ કે મનોરથમાં અને શ્રી ઠાકોરજીમાં અંતર નથી હોતું. મનોરથની સામગ્રીના દર્શન થાય છે પરંતુ સામગ્રી સરાવીને દર્શન ખોલવાનો નિયમ છે અને મનોરથમાં કોઈ એકાદ મનોરથ છોડીને સામગ્રી યુક્ત શ્રીના દર્શન થાય છે, કારણ કે સામગ્રી પણ ભગવત સ્વરૂપ છે. જે રસ શ્રી ઠાકોરજીમાં બિરાજમાન છે તે જ રસ શ્રી ઠાકોરજીએ સામગ્રીમાં સ્થાપિત કર્યો છે. આ રસની પ્રધાનતાના કારણે સામગ્રી રસરૂપ છે અને રસરૂપ પ્રભુનું સ્વરૂપ છે. આ જ કારણ છે કે રસાત્મક આ પુરુષોત્તમનું સ્વરૂપ અને એમનો મનોરથ કરવાના અધિકારી પુષ્ટિ માર્ગીય શ્રી વલ્લભ કુલ આચાર્ય જ હોય છે. વૈષ્ણવોને નિકુંજના મનોરથો પોતાને ઘરે કરવાનો અધિકાર નથી. જ્યારે શ્રી ઠાકોરજીની આરતી થાય છે ત્યારે કોઈ ખાસ મનોરથને છોડીને સમય અનુકૂળ મનોરથમાં પહેલી આરતીમાં આર્યા બોલવામાં આવે છે. બીજા મનોરથની આરતીમાં જે સામગ્રીની આરતી થાય છે તેમાં આર્યા બોલવામાં આવતા નથી. નિકુંજના મનોરથોમાં સામગ્રી સહિત જ્યારે શ્રી ઠાકોરજી દર્શન આપે છે તે સમયે શ્રી ઠાકોરજી રસોવૈસહ હોય છે અને તે સામગ્રી રસમલદ્વાહી ભી એવાનંદી ભવતી. કરુણ કૃષ્ણરૂપ રસને પ્રાપ્ત કરીને સામગ્રી આનંદયુક્ત થાય છે. એટલા માટે સામગ્રીની ઉપર સોના અને ચાંદીના વરખ ધરવામાં આવે છે. આ સામગ્રી આનંદરૂપ છે અને આ સામગ્રી રૂપ મનોરથની આરતી કરવામાં આવે છે ત્યારે ન્યોછાવર થાય છે. આનો અર્થ થાય છે કે આ શોભા ઉપર લક્ષ્મી ન્યોછાવર થાય છે. આના સિવાય મંગલા, રાજભોગ, સંધ્યા આરતી અને શયનમાં જે સહજ આરતી થાય છે તે યશોદાજી અને રોહિણીજી દ્વારા નંદાલયની અધિકૃત સેવાની આરતી છે. આ અધિકૃત આરતીમાં વ્રજ ગોપીઓ ઘંટાનાદ અને ટકોરાનો ધ્વનિ પ્રગટ કરે છે. આ નાદ દ્વારા આ સહાયક સેવિકાઓ પોતાના અન્ય ગોપીજનોને આ સુખ તેમના ઘરે પહોંચાડે છે. ઘંટનાદ અને ટકોરાના ધ્વનિ દ્વારા જે ગોપીઓ પોતાના ઘરમાં કૃષ્ણ ચિંતન કરતી કરતી પોતાની સુધબુદ્ધ ભૂલી ગઈ છે, અંતર્યામી સ્વરૂપ આપણા શ્રી ઠાકોરજી આ ગોપીઓનો તાપ ક્લેશને દૂર કરવાને માટે શબ્દ બ્રહ્મ બનીને ઘંટાનાદ અને ટકોરાના શબ્દના બહાને તેમના હૃદયમાં પ્રવેશ કરે છે અને આ ધ્વનિને સાંભળીને જ ગોપીઓ પોતાની મૂર્છાથી તાપ ક્લેશથી નિવૃત્ત થઈને સેવા પરાયણ અને સાવધાન થાય છે. આ ગોપીઓની આ મૂર્છાને દૂર કરવાને માટે આરતીની આર્યા રસ મંત્ર છે. જેવી રીતે કોઈ રોગીને રસાયણ એટલે કે દવા આપે છે
અને તેમનો રોગ દૂર કરે છે. ઠીક આવી જ રીતે આરતીમાં બોલવામાં આવતી આર્યા રસાયણનું કામ કરે છે અને અસમર્થ ગોપીઓને સેવા અને અવસર પ્રદાન કરાવે છે. ક્યારેક ક્યારેક આરતી આજનીથી ઘરોમાં ભીતરમાં થાય છે. એના બહાર દર્શન નથી કરાવવામાં આવતા, કારણ કે વનમાં દિવસ આખો રમીને ગાયોની પાછળ ચાલીને શ્રી ઠાકોરજી થાકેલા હોવાને કારણે માતા યશોદાજીની ગોદમાં દૂધ પીતા પીતા સૂઈ જાય છે. અને જે ગોપીઓ દર્શન કરવા માટે આવે છે, યશોદાજી એઓને દર્શનની આજ્ઞા આપતા નથી અને યશોદાજી ચૂપચાપ ભીતરમાં નિત્યની રીતની અનુસાર આરતી કરીને પોઢાવી દે છે. આશ્રમ ભરી નિદ્રાને કારણે શયન સેવાના કોઈ એક ક્રમમાં મૃદંગ વગાડવાની રીત નથી અને ઝાંઝ પણ વગાડવામાં આવતી નથી. નિજ મંદિરમાં નંદાલયના ભાવથી જ્યારે આરતી કરવામાં આવે છે, એ આરતીના પ્રકાશમાં ચરણારવિંદથી મુખારવિંદ પર્યંત પ્રભુની એક કે એક આભાના દર્શન થાય છે. પરંતુ નિકુંજમાં આ આભાના દર્શન થતા નથી, કારણ કે ન તો દભાસયતે સૂર્યા ન શશાંકો ન પાવકઃ યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. આ નિકુંજ પ્રભુને પોતાના નિજધામ માત્ર સ્વયં પોતાને જ રહેવાનું સ્થાન છે. અહીં પ્રભુ સ્વયં પ્રકાશમાન છે. અતઃ સ્વરૂપ ક્રાંતિથી જ નિકુંજમાં પ્રકાશ કરે છે, ન કે સૂર્યચંદ્ર અથવા અગ્નિથી. જેને જગતથી અને માયાથી અલગ કહીએ છીએ તે ભગવાન આ નિકુંજમાં છે અને જગત તથા માયાના સાધનોથી દૂર સર્વતંત્ર સ્વતંત્ર પ્રભુ પણ આ જ છે. શ્રી વલ્લભાચાર્યજીના શુદ્ધ અદ્વૈત સિદ્ધાંત પોષક પ્રભુ પણ આ જ છે. નંદાલયના કૃષ્ણ પૂતના પૈપાન કરે છે. જે પૂતના અવિદ્યા છે એની સાથે સંબંધ રાખે છે. એટલા માટે ભગવાન અધિક એટલે કે ભણેલા ગણેલા વ્યક્તિઓને માટે સેવ્ય સ્વરૂપ ન બનીને શાસ્ત્રાર્થનો વિષય બની જાય છે. આ વિવાદથી દૂર તો ફક્ત આ નિકુંજ નાયક જ છે, જેને આપણે નિકુંજ નાયક કહીએ છીએ. તે નિકુંજ ગણતરીમાં એટલે કે સંખ્યામાં ફક્ત 12ની જ છે. એક એક નિકુંજમાં 9 સખી છે અને 3 નિકુંજો ઉપર અધિકાર રાખીને તામસ રાજ્ય સાત્વિક ભાવનો માર્ગ છે. અહીં 3 ગોપીજન અલગ છે. ભીતરની 9 ગોપીજન નિર્ગુણ છે. 12 ને 9 થી ગુણાકાર કરવાથી કુલ 108 શ્રી થાય છે. અહીં શ્રી શબ્દ અંતરંગ ગોપીજનોના ભાવરૂપ છે અને 12ની તામસ રાજસ સાત્વિક ભાવની 3 શ્રીરૂપ ગોપીજન મેળવીને કુલ 111 શ્રી થાય છે. નિત્ય રીતની સેવા પછી અનવસરમાં પુષ્ટિ માર્ગી આચાર્ય બાલક આ જ 111 ભાવરૂપ શ્રીથી જોડાયેલા રહે છે. એટલા માટે આપને શ્રી 108 શ્રી કહીએ છીએ. કેટલાક શ્રી 1008 શ્રી કહે છે, તો તે તેમની બોલવાની પોતાની અંગત અનધિકૃત સ્વતંત્રતા છે અને આ સંપ્રદાય સંમત નથી. 111 શ્રીમાં 1નો આંકડો 3 વાર આવે છે અને આરતીના 3 ખંડ હોય છે. આ 3 ખંડ આ જ 1ના અંકનું સ્વરૂપ છે. પહેલો 1 વાળો આંકડો અંક કૃષ્ણ અવતારનું સ્વરૂપ છે, જેમાં એકલા શ્રી વાસુદેવની બધી લીલા છે. બીજો 1 વાળો આંકડો રામ અવતારનું સ્વરૂપ છે, જેમાં એકલા મર્યાદા સંમત બધી લીલા છે. ત્રીજો 1 વાળો આંકડો વામન અવતારથી સંબંધિત છે, જેમાં એકલી શ્રી વામન ભગવાનની જીવોને પોતાની તરફથી પહોંચાડવાની બધી લીલા છે. એટલા માટે પુષ્ટિ માર્ગના આચાર્ય 111 શ્રી સહિત યુક્ત છે. શ્રી વત્તા શ્રી બરાબર 2, 2 વત્તા 108 બરાબર 110, 110 વત્તા 1 બરાબર શ્રી 111. શ્રી 108 શ્રી બરાબર 111 નિકુંજની શ્રી, એવી અહીં ભાવના આપેલી છે. ત્યારબાદ છે આરતી એટલે ભાવ સ્વરૂપ પ્રણાલી. તે આપણે અવતાર પાઠમાં જોઈશું કે આપણી પ્રણાલીમાં આરતીની ભાવના શું છે, કઈ રીતે તેનો વિનિયોગ આપણી સેવા પ્રણાલિકામાં કરવામાં આવ્યો છે. આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને જો આપને ગમ્યું હોય તો બીજા વૈષ્ણવોને શેર કરશો. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.
સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. મંગલ આરતી ગોપાલ કી માઈ આપણે ભાવાર્થ સહિત જોઈશું. મંગલ આરતી ગોપાલ કી માઈ, નિત્ય પ્રતિ મંગલ હોત નિરખ મુખ, ચિતવન નયન વિશાલ કી. મંગલ રૂપ શ્યામ સુંદર કો, મંગલ ભ્રુકુટી સુભાલ કી. ચતુર્ભુજ प्रभु सदा मंगल निधि, बानिक गिरिधर लाल की. हे माँ, गोपाल की मंगल आरती है. इस मंगल आरती को होते हुए देखकर देखने वाले का मंगल ही होता है. मंगल आरती के समय पर श्रीमुख का दर्शन, बड़े बड़े नेत्रों की चितवन जो अपने भक्तों को ही देखने के लिए हैं, उनकी इस कृपा कोर से मंगल होता है. मंगल रूप हमारे जो श्री ठाकुर जी हैं, उनका जो श्याम स्वरूप है, उसकी जो सुंदरता है, वह मंगल करने वाली है. श्री ठाकुर जी जो भ्रुकुटी है, उसके ऊपर जो श्रृंगार किया हुआ है, भ्रुकुटी ऊपर चंदन खोर, उसकी सुंदरता का दर्शन करने से सदा मंगल होता है. चतुर्भुजदास जी कहते हैं कि हमारे प्रभु सदा मंगल के सागर हैं. यही हमारे प्रभु जो गिरधर लाल है, उनके अंग की बानिक को देखा जाए तो सदा ही मंगल है. विशेष श्री ठाकुर जी अपने श्रृंगार को देखकर प्रसन्नता में जब इठलाते यानी अपने आप में खुश होना इठलाते हैं, उस शोभा को बानिक कहते हैं. ધ્યાન આપજો, રસિયામાં પણ આવે છે ગિરધર લાલ કી બાનિક ઉપર આજ સખી તૃણ તૂટેરી. અહીં બાનિકનું સમજાવેલું છે. श्री ठाकुर जी अपने श्रृंगार को देखकर प्रसन्नता में जब इठलाते हैं यानी अपने आप में मुस्कुराते हैं, खुश होते हैं, उस शोभा को बानिक कहते हैं. पुष्टि कायेन निश्चयः. श्री महाप्रभु जी ना वहुजी श्री महालक्ष्मी वहुजी, श्री गोपीनाथ जी ना वहुजी श्री पायम्मा वहुजी, पायम्मा वहुजी ना बेटीजी श्री लक्ष्मी बेटीजी અને શ્રી સત્યભામા બેટીજી, અને શ્રી વિઠ્ઠલનાથ जी ना શ્રી રૂકમિણી વહુજી અને પદ્માવતી વહુજી, શ્રી વિઠ્ઠલનાથજી ના લાલન શ્રી ગિરધરજી, શ્રી ગોવિંદરાયજી, શ્રી બાલકૃષ્ણજી, શ્રી ગોકુલેશજી, શ્રી રઘુનાથજી, શ્રી યદુનાથજી અને શ્રી ઘનશ્યામજી. ગિરધરજીના વહુજી શ્રી રાણી વહુજી, એમના બેટીજી શ્રી વેણીજી, શ્રી મહાલક્ષ્મીજી, શ્રી સુભદ્રાજી. ત્યારબાદ શ્રી ગોવિંદરાયજીના વહુજી શ્રી ભામિની વહુજી, તેમના બેટીજી શ્રી રૂકમિણીજી, શ્રી રામકુંવરજી. ત્યારબાદ શ્રી બાલકૃષ્ણજીના વહુજી શ્રી કમલા વહુજી, તેમના બેટીજી શ્રી દેવકા બેટીજી, મૂલના ગોપ બેટી. ત્યારબાદ શ્રી ગોકુલેશજી, તેમના વહુજી શ્રી પાર્વતી વહુજી, બેટીજી શ્રી રોહિણીજી. શ્રી રઘુનાથજીના વહુજી શ્રી જાનકી વહુજી અને એમના બેટીજી શ્રી જમનાજી. શ્રી યદુનાથજીના વહુજી શ્રી મહારાણી વહુજી અને એમના બેટીજી દમયંતીજી, શ્રી દમયંતીજી. ત્યારબાદ શ્રી ઘનશ્યામજીના વહુજી શ્રી કૃષ્ણાવતી વહુજી અને એમના બેટીજી શ્રી જાનકીજી. શ્રી વિઠ્ઠલનાથજીના બેટીજી શ્રી શોભા બેટીજી, શ્રી યમુના બેટીજી, શ્રી કમલા બેટીજી અને શ્રી દેવકા બેટીજી. શ્રી વલ્લભ વિઠ્ઠલેશના વંશજ માત્ર ગોપી પદરજના વાંચક છે. સ્ત્રી ગુણ ભાવી ભાવ રસાત્મક સકલ પરિવાર છે. શ્રીમદ આચાર્યજીના જ્યેષ્ઠ પુત્ર શ્રી ગોપીનાથજીના બે બેટીજી શ્રી લક્ષ્મીજી અને શ્રી સત્યભામાજી અને શ્રી વિઠ્ઠલેશજીના ચાર બેટીજી શ્રી શોભાજી, યમુનાજી, કમલાજી અને શ્રી દેવકાજી. એઓએ શ્રી નણિતપ્રિયાજીનું વિવિધ પ્રકારે ભાવપૂર્વક સેવન કરી પ્રસન્ન કર્યા છે અને એઓ સાથે ભાઈઓથી સૌભાગ્યશાળીઓ છે. લક્ષ્મીજી, સત્યભામાજી અને શોભાજી, યમુનાજી, કમલાજી અને દેવકા આદિ અનંત બેટીજીઓનો સમુદાય સર્વ કેવળ શ્રી સ્વામિનીજીના શ્રી અંગમાંથી પ્રગટ થયેલો છે. તે સર્વ રસિક ચૂડામણીના રસનો ધારક છે. મૂળ લોકમાં એ નિત્ય સિદ્ધ છે. એ જ અત્ર અનેક નિકુંજ નાયક કે જેવા દ્વાદશ નિકુંજ નાયક, તેવા જ સાતો સ્વરૂપ રસરૂપના દ્વાર પર બિરાજમાન મુખ્ય નાયિકાઓ શ્રી ગુરુઓ છે. તેમનો સેવા સહાય પરિવાર છે
અનેક નિકુંજ નાયકના દ્વારની મુખ્ય અધિષ્ઠાત્રી જે પોતાના રસિક સોહાગીનું સુખ લે છે, તે જ સોહાગીનું સુખ આ સોહાગણો લે છે અને એ જ સ્વામીનું સુખ સેવકને લેવા યોગ્યતાવાળા કરી તે સુખ કૃપાથી દે છે. અહમ નિરોધો રોધેન નિરોધ પદ વિંગત. જે પ્રમાણે શ્રી ગુરુઓને નિરોગની ગતિ પ્રાપ્ત થઈ છે, તે જ પ્રમાણે સેવકને સેવા રસાસ્વાદ લેતો શીખવી નિરોધ કરાવી અત્ર કૃષ્ણધરામૃતનો સ્વાદ લેતા કરે છે. શ્રી વલ્લભનું અધ્યદાન લેનાર વલ્લભીઓના ભાગ્યનો પાર નથી. તે જ સુખ 252 ભક્તોએ લીધું તે સર્વ જગ જાહેર છે. જેના હૃદયમાં ભગવદ નામ અને રસાત્મક રૂપ ભરાઈ જાય તેને ગોપીજનો વત ઘર ખોયું ખૂંચતું નથી. ભક્તો ઘણા ગયા છે કે ઘર ખોયું ના ખટકે, મારું મન મોયું રે, શ્રી ગોવર્ધનનાથજીના લટકે. શ્રીમદ આચાર્યજીના જ્યેષ્ઠ પુત્ર શ્રી ગોપીનાથજી અને દ્વિતીય પુત્ર શ્રી વિઠ્ઠલેશ્વર, તેમના સાતેલાજીઓ, બેટીજીઓ, પૌત્રો અને પુત્રવધુઓ વગેરે મળી જે સુખ પુષ્ટિને આપી રહ્યા છે, તે સુખની સીમા વર્ણન કરવા બ્રહ્મા અને સહસ્રમુખથી કે વેદોચ્ચાર કરતા શ્રેષ્ઠી પણ અસમર્થ છે. એ સુખ તો ભક્ત હૃદયે જ સમાય તેમ છે. માટે હે જીવા, તું એક અને શ્રી પ્રભુએ તને અનેક રૂપે થઈ સુખદાન દેવા વિચાર્યું, ત્યાં તું જીવ તેમાંથી મળતા સુખનું શું વર્ણન કરીશ? માટે એ પ્રભુનો જ થઈ જા એટલે બસ. ત્યારબાદ વહુજી બેટીજીઓ દ્વારા બનાવેલી શ્રી હસ્તકી આરતી છે, તેની PDF અમે પછી આપને બનાવીને આપીશું. આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને જો આપને ગમ્યું હોય તો બીજા વૈષ્ણવોને શેર કરશો, જેના કારણે બીજા વૈષ્ણવ પણ આ સત્સંગનો લાભ લઈ શકે. આજનો સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજીના યુગલ ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.